દરેક તીર્થંકરના નામકરણની પાછળ નામ સ્મરણ નહીં, નામકરણની પાછળ ઇતિહાસો છે. જે ચૈત્યવંદન મહાભાસ ગ્રંથમાં ચૈત્યવંદન મહાભાષ્ય નામનો ગ્રંથ છે. અત્યારે જે મળે છે 3 ભાષ્ય એ લઘુ ભાષ્ય છે, પણ ચૈત્યવંદન મહાભાષ્ય અત્યારે જે ચૈત્યવંદન ભાષ્ય મળે એ દેવેન્દ્ર સૂરીનું રચેલું, પેલું પણ દેવેન્દ્ર સૂરીનું મહાભાષ્ય. પણ આ જે અત્યારે મળે છે એ માત્ર 63 ગાથાનું 61 ગાથાનું હોય, અને પેલું જે છે એ તો 900 ઉપર ગાથાનું. એટલું વિશિષ્ટ સ્તોત્ર છે, અને એની અંદર દરેક તીર્થંકર પરમાત્માના નામકરણ પાછળના ઇતિહાસો આપ્યા છે કે ભાઈ ઋષભ નામ કેમ પડ્યું. તીર્થંકર પરમાત્મા જન્મે છે તો ઋષભ નામ પડવાનું કારણ શું? તો એટલા માટે કે યુગાદિ પુરુષ છે. આ અવસરપણીના પ્રથમ યુગ પુરુષ તરીકે જન્મ્યા છે. સામાજિક વ્યવસ્થાઓથી લઈ, સમાજના બંધારણોથી લઈ, માળખાકીય સુવિધા, રાજકીય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આહાર વ્યવસ્થા, વસ્ત્ર આદિની વ્યવસ્થાઓ, વ્યવસાયની વ્યવસ્થાઓ, આ લોક વ્યવસ્થાઓનું નિર્માણ અને સ્થાપન એમણે કર્યું. આ જવાબદારી વહન કરવાનું સામર્થ્ય એમનામાં હોવું જોઈએ. બીજા નંબરમાં ધર્મ શાસનની સ્થાપના કરી, એ પણ એમણે કર્યું. રાજ્ય શાસનની સ્થાપના પણ કરી, સમાજ વ્યવસ્થાની સ્થાપના કરી, અર્થતંત્રની સ્થાપના કરી, લોક ગુજારો કઈ રીતે થાય એ બતાવ્યું. 64 અને 72 કળાઓ શીખવી, અને સર્વોપરી ધર્મ મહાકળા એમણે શીખવાડી. જે 64 અને 72 ને બાજુ પર મૂકી દે એવી ધર્મની મહાન કળાનું શિક્ષણ એમણે આપ્યું. આ બધું કરવાનું સામર્થ્ય એની પાસે હોય જેના ખભા વૃષભ સ્કંદ હોય. વૃષભ સ્કંદ એટલે જે ખભે એકલો બધું વહન કરી જાય એવી જબરજસ્ત તાકાત હોય કે જે એકલા ખભે બધું વહન કરીને જતા રહે. રાશિઓ પડતી હોય ને તો કેટલાક સામાન્ય ફલાદેશો હોય રાશિના, કે આવી રાશિ હોય તો એ તમને આમ અંદરથી માણસ આવો હોય, એની પ્રકૃતિ કેવી હોય, અને આ બધું સામાન્ય ધોરણે ઘણું મળતું આવે. પછી કોઈ વિશેષ વ્યક્તિમાં ફેરફારો થાય એ બને, પણ સામાન્યથી એવું લાગે કે કોઈ રાશિ વિશેષ હોય તો એ રાશિના કારણે વ્યક્તિના એવા ગુણભાવો અંદર પ્રગટે. સિંહ રાશિ હોય તો શૌર્ય અંદરથી પ્રગટે, સાહસિક હોય, ડાયનેમિક હોય, ડરવાની તો વાત જ ન હોય એવી સિંહ રાશિ હોય. અને એવી સિંહ રાશિ કે જે પરાક્રમી જ્યારે બને, એને શુભ નક્ષત્ર, શુભ યોગ વગેરે મળે તો એ ઓર આગળ વધે. એવી રીતે વૃષભ રાશિ હોય તો ગમે એટલું ભાર વહન કરવાનું આવે, ગમે એટલો લોડ આવે, એકલો ખેંચી જાય. એવી રીતે જેની જે રાશિ હોય તે દરેક રાશિના કેટલાક ગુણધર્મો રાશિ સાથે સંકળાય. એટલે ધર્મ મહાસત્તા એનું સ્થાપન કરી અને આખા જગતને ધર્મ માર્ગે ખેંચીને લઈ જવાનું. એક બળદગાડું છે સમજો, એ ગાડાની અંદર આખી દુનિયાને બેસાડે અને એકલો વૃષભ બધાને ખેંચીને ધર્મ માર્ગે આગળ લઈ જાય, મોક્ષ માર્ગે આગળ લઈ જાય. આ સામર્થ્ય એ યુગ પુરુષનું હતું. એ સામર્થ્ય જોઈને એનું નામ વૃષભ પાડવામાં આવ્યું. આ એક. બીજો અર્થ આપ્યો છે વૃષ અને ભ. વૃષ એટલે ધર્મ અને ભ એટલે ભાવિત થનાર, આત્માને ધર્મથી ભાવિત કરનાર, પોતાના અને અનેકના આત્માઓને ભાવિત કરાવનાર એવા વૃષભ. આ બીજો હેતુ આપ્યો. પછી પાછો ત્રીજો હેતુ આપે કે તીર્થંકરની માતાએ વૃષભનું સ્વપ્ન જોયેલું. વૃષભનું સ્વપ્ન જોયેલું હતું એટલે પાછો પ્રશ્ન થાય કે વૃષભનું સ્વપ્ન તો બધાની માતા જુએ છે, આ એકલાની માતાએ નથી જોયું. પણ બધાને ત્રીજા નંબરે, પહેલે ગજવર, બીજે વૃષભ પૈઠો, બધાએ બીજા નંબરે વૃષભને જોયો. એકમાત્ર મરુદેવા છે જેમણે પહેલા નંબરે વૃષભને જોયો. વૃષભદેવ ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે 14 સ્વપ્ન, એ 14 મહાસ્વપ્નોનો ક્રમ પલટાયો. પહેલા ગજવર નહીં, પહેલા વૃષભ અને પછી ગજવર. તો એમનામાં ક્રમ પલટાયો. એ કોઈ વૃષભની વિશેષતા હશે જેના કારણે એમણે પહેલા વૃષભને જોયો. એટલે આપણને થાય કે એવું શું હતું કે નિશ્ચિત ડેફિનેટ ક્રમ હતો, એ પલટાયો કેમ? તો એમણે પહેલા વૃષભને કેમ જોયો? તો તીર્થંકર સ્વયં જ્યારે જન્મ્યા ત્યારે જમણે ડાબે જંઘા પર, થાઈઝ ઉપર 2 વૃષભના ચિહ્નો બંને બાજુ છે, અને બંને વૃષભના મુખ એકબીજાને મળે સામસામે. એવી રીતે સન્મુખાકાર શ્વેત અને તપેલા સુવર્ણ જેવા ચમકતા એવા વૃષભના ચિહ્નો હતા. આ લક્ષણ એમના પર હતું શરીર પર, એના કારણે વૃષભ નામ પડ્યું. અને વૃષભ સ્વપ્ન પણ એમને પહેલા જોયો. આવા હેતુઓ આપીને કહે છે કે એમની માતાએ એમનું ધન્ય નામ વૃષભ એવું પાડવામાં આવ્યું. ઋષભદેવ ભગવાનનું જ્યારે નામ પડે એ વખતની આખી ઘટના જોઈએ. દરેક તીર્થંકર ભગવંતનો અલૌકિક કક્ષાનો પ્રભાવ છે. અલૌકિક નામકરણ પાછળનો એટલો વિશિષ્ટ પ્રભાવ કે વૃષભ નામ કેમ પડ્યું, પછી ઋષભ, પછી આદિ, પછી આદિશ્વર, આદિનાથ, આ બધા એમને મળતા નામો છે. કારણ કે યુગમાં આદિ પુરુષ તરીકે થયા. આઈ ગરાણમ બોલીએ એટલે આદિકર, તો આદિનાથ, આદિકર, આદિનાથ, આદિશ્વર, આ બધા જ ઋષભદેવને મળતા નામો. પણ મુખ્ય એમનું જે નામ પડ્યું એ ઋષભ નામ પડ્યું, અને એનું પડવાનું કારણ એક આ હતું. બીજા નંબરમાં જ્યારે જીતશત્રુ રાજા અને વિજયા રાણી બંને જણા બેસતા ને
પોતાની સભામાં બેઠા હોય, ખંડમાં બેઠા હોય, શનખંડમાં બેઠા હોય, સોગઠા રમે. એમને રમવાની આદત હોય તો ખાલી રમતા હોય. એક વાર એવું બન્યું નથી કે જીત શત્રુ હાર્યો હોય. કાયમ જીત શત્રુ રાજા જીતે. અને જ્યારે માતાના ગર્ભમાં દીકરો આવ્યો છે એ પછી જેટલી રમતો રમાઈ એ 9 મહિના દરમિયાન દરેક રમતમાં વિજયા રાણી જીતે અને જીત શત્રુ હારે. આ બહુ ટેમ્પરામેન્ટવાળો માણસ. જીત શત્રુ રાજાને થાય કે આવું શું થઈ ગયું. અચાનક એને તો સોગટા ચેક કરે, બધું કર્યું કે આવું શું થઈ રહ્યું છે. અચાનક રાણી કેમ બધું જીતે છે અને હું દર વખતે હારું કેમ. એક વાર બને તો બરાબર છે, ફ્લુકમાં બને. બીજી વાર બને તો બરાબર લકમાં બને એમ લાગે. ત્રીજી વાર થાય તો એમ લાગે હવે જીતવાની આદત પડી ગઈ છે. પણ પછી ચોથી વાર બને તો એમ લાગે કે મને હારવાની આદત પડી ગઈ છે. આ તો વારંવાર હું હારું છું. રોજ રમે અને રોજ હારે. રોજ જીતનારો રોજ હારે છે. એને થયું કે આ ગર્ભમાં બાળક આવ્યાના શુભ સમાચાર મળ્યા પછી આ ટ્રેન્ડ સેટ થયો છે. આ ટ્રેન્ડ ચેક કરવો પડશે. એ દિવસથી આ ટ્રેન્ડ બદલાયો છે. અને એ પછી નક્કી કર્યું કે રાણી એક પણ વાર અપવાદે પણ આ મહિનાઓ દરમિયાન હારી નથી અને કાયમ માટે અજીત રહી એટલે એનું નામ અજીત રાખશું. અને દીકરો જે જન્મ્યો એ કાયમ માટે એક ગર્ભમાં રહેલો બાળક, એનો પ્રભાવ કે તમે જે પાસા ફેંકો એ પાસા પોબાર પડે, પાસા પાર પાડે. બસ આપણે તો ધર્મ માર્ગે જઈએ છીએ. અજીતનાથ ભગવાનનું નામ સ્મરણ એવું છે, એમના નામે સામાયિક લીધું, એમના નામે સંયમ લીધું, એમના નામે પચકાણ લીધું, એમના નામે વ્રત લીધું, એમના નામે સંકલ્પ કર્યો, એ પાસા પાર પડે. બસ તમે તો અંદર પડ્યા છો, તમે અંદર સ્થિર છો. આપનું નામ લઈને ભગવાન હું જે કરું એ પાર પડે. અજીત, એ અજીતનાથ ભગવાન નામ પડ્યું. સંભવ નામ કેમ પડ્યું એનું કારણ છે, શ્રાવસ્તી નગરીમાં કાળ દોષના કારણે ભયંકર દુકાળ હતો. એવો ભયંકર, લોકો જીવવું ભારે પડે, મળદાઓ શ્રેણીબદ્ધ રચાય અને અગ્નિ સંસ્કાર કરવાની જગ્યાઓ ન મળે એટલા લોકો મરવાના હતા. અને એવો ભયાનક ભીષણ દુષ્કાળ, એના ઓળા ઉતરી આવ્યા. દિવસો પસાર થયા, વરસાદની કોઈ આગાહી નહીં. બધા જ્યોતિષોએ કીધેલું કે કોઈ વરસાદના નક્ષત્રો આવતા જ નથી અને આ નક્ષત્રોમાં ક્યાંય થાય નથી, કારણ કે વર્ષા ઋતુને લગતા કેટલાક નક્ષત્રો હોય, એ નક્ષત્રોમાં વિશેષ વરસાદ પડતો હોય, પણ કે અત્યારે કંઈ જ અસર થાય એમ નથી. ભયંકર કાળનો દોષ છે અને એમાં પણ વરસાદ એવો ખેંચાશે કે તમે લોકો જીવતા મરશો, શેકાઈ જશો અને ગરમી વધારે. એ સમયમાં સંભવકુમાર, સંભવનાથનો આત્મા, હજી નામ નથી પડ્યું પણ આપણે જેને સંભવનાથ કહીએ છીએ, એ આત્મા દેવલોકમાંથી ચવી અને માતાની કુક્ષીમાં શ્રાવસ્તી નગરીમાં સ્થાન ગ્રહણ કરે છે. જેવું સ્થાન ગ્રહણ કર્યું અને સુસરસંધાન થયું, પુણ્યનું અનુસંધાન થયું, વાદળો ઘેરાયા, વરસાદ પડ્યો, પાક ઉગ્યો, સુકાળ સર્વત્ર. જે રીતે આપણે આગાહી મળી હોય, છાપામાં વાંચીએ આ વર્ષે સરેરાશથી વધુ 105% વરસાદ પડશે, એટલે બધું સીધું ચાલે. એના સેન્ટિમેન્ટ્સ લોકો પર, ખેડૂત પર, માર્કેટ પર બધે અસર કરે પોઝિટિવલી. એવી રીતે જાણે કે બધું પોઝિટિવ થઈ ગયું. બધા બોલે બિલકુલ અસંભવ હતો, કોઈ સંભાવના જ નહોતી વરસાદ પડે. અરે સંભવિત જ નહોતું કે સુકાળ થાય. આ કોના પ્રભાવે બધું સંભવિત થયું? બસ એ બધું સંભવિત હતું. અસંભવ કો સંભવ કર દે, એનું નામ સંભવનાથ. તો એવું શું હતું કે સંભવનાથ ભગવાન આવ્યા અને આવું થઈ જાય? એનું પૂર્વકાળ, પૂર્વના ભવમાં વિશેષ સ્થાનકની વિશિષ્ટ આરાધના કરનારા આ આત્માઓ છે. એમાં એક સંભવનાથ ભગવાન એવા છે જેમણે પોતાના પૂર્વભવમાં અતિ વિશિષ્ટ કોટીની લાખો સાધર્મિકોની ભક્તિ કરી હતી. અને સાધર્મિકોની ઉત્કૃષ્ટ ભક્તિ કરવાના પ્રભાવે એમણે એવું પ્રચંડ કર્મ બાંધ્યું. આટલી વિશિષ્ટ, બહુ બધા લોકોને આપણે પ્રેમથી જમાડ્યા હોય ને, બહુ બધાને જમાડ્યા છે, કોઈને ભૂખ્યા જ નથી રહેવા દીધા. આ બહુ જમાડ્યા હોય એ મહાપુરુષો જ્યાં જાય ત્યાં કોઈ ભૂખ્યું ન રહે. આ પહેલું ફળ. ઓલું ગૌણ ફળ છે. આપણે બહુ જમાડીએ તો આપણે ક્યારેય ભૂખ્યા ન રહીએ. હું આને ગૌણ ફળ કહું છું. આપણે જ્યાં જઈએ ત્યાં બીજું કોઈ ભૂખ્યું ન રહે. આ મુખ્ય ફળ છે. કારણ કે પ્રભાવક પુણ્ય બાંધીને જાય, પોતાને માત્ર ભૂખ તરસ વેઠવી ના પડે, એ તો બહુ મામૂલી ફળ છે બીજાને જમાડવાનું. પણ એ જાય ત્યાં બીજાઓનો, કોઈનો ભૂખનો વારો ના આવે, તરસનો વારો ના આવે, એવી પ્રચંડ પુણ્ય લઈને જાય. દુકાળના પ્રદેશોમાં આવા પુણ્યાત્માઓ જ્યારે જન્મે ત્યારે જ્યાં તીર્થંકરો જાય, સમતા, ક્ષમા, મૈત્રી, પ્રમોદા ગુણો આત્મસાત કરેલા છે તીર્થંકરોએ. જ્યાં પણ જાય ને ત્યાં બધું સીધું થઈ જાય, બધું જ સીધું ઉતરે, બધું સીધું સ્મૂથ ચાલે. બસ આવો વિશિષ્ટ કોટીનો પ્રભાવ એ તીર્થંકરોનો. સંભવનાથ ભગવાન જન્મ્યા અને બધું અસંભવિત લાગતું હતું, એ સુકાળ સંભવિત થયો એટલે એમનું નામ પડ્યું સંભવ કુમાર. કેટલો ગુણોનો દુકાળ છે આપણી પાસે. આપણે ભગવાનને કહીએ, ભગવાન અમે આપનું નામ લઈએ છીએ, અમારા નક્ષત્રો પ્રતિકૂળ હશે, અમારો પુરુષાર્થ પ્રતિકૂળ છે, અમારા કોઈ લક્ષણો નથી દેખાતા, પણ અમારામાં એક વસ્તુ વિશેષ છે કે અમે આપનું નામ લઈએ છીએ.
અને અમને એટલી ખબર છે કે જે સંભવિત ન હોય સંભવિત થાય. મારે અંદર ક્ષાયિક ભાવ પ્રગટ થાય. મારું ખાતર એવું નથી, મારું ખેતર એવું નથી, મારો પુરુષાર્થ એવો નથી કે ક્ષાયિક ભાવનો પાક ઉગે, પણ અસંભવિતને સંભવ આપ કરો છો. તો ભગવાન આપને પ્રાર્થના છે કે આપ અનુગ્રહ વરસાવો, મારી અંદર ક્ષાયિક ભાવનું પાક ઉગે, મારી અંદર સંયમના પરિણામ પ્રગટે, મારી અંદર વૈરાગ્યની જ્યોત પ્રગટે. આવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આ સંભવના જ ભગવાન અભિનંદન સ્વામી. અભિનંદનનો અર્થ થાય કોંગ્રેચ્યુલેશન. એટલે અંગ્રેજીમાં કેવું હોય તો કોંગ્રેચ્યુલેશન સ્વામી કહેવાય. અભિનંદન સ્વામી નામ શું થાય? બરાબર. આ એક જ તીર્થંકર એવા છે કે ગર્ભકાળમાં હતા 9 મહિનામાં ત્યારે વારંવાર ઇન્દ્ર મહારાજા નીચે આવી અને માતાની સ્તવના કરીને જાય. ખૂબ ખૂબ અભિનંદન, તીર્થંકરની માતા છો. એકવાર નહીં, વારંવાર આવ્યા છો. આ અભિનંદન સ્વામી વખતે વારંવાર તીર્થંકર ઇન્દ્ર મહારાજા નીચે આવી અને અભિનંદન આપીને જતા હતા, એટલા માટે એમનું નામ અભિનંદન પડ્યું. અને એ ઇન્દ્ર જેટલી વાર આવે અહીંયા એટલી ખુશી થાય કે વાહ, ઇન્દ્ર મહારાજા આવ્યા, કોઈક મોટો માણસ આવવાનો છે. ઇન્દ્ર મહારાજા આવીને અભિનંદન આપે એટલે કોઈ મોટો માણસ આવવાનો હશે. એટલે માતા પિતાને, દીકરાના આધારે માતા પિતાનું ગૌરવ કેટલું વધે એ તમે આ નિકેશભાઈને, રોહિતભાઈને પૂછી જોજો કે દીકરાઓના કારણે મમ્મી પપ્પા કેટલી જગ્યાએ અગ્રતા ભોગવે છે. ને આ સૌભાગ્ય બહુ ઓછા મમ્મી પપ્પાને મળતું હોય. તો દીકરાના કારણે માતા પિતાને એટલા બધા અભિનંદનની વર્ષા મળી કે એ લોકોએ નક્કી કર્યું આપણે નામ અભિનંદન પાડવું. અને આ નામના એમને દીકરો આવ્યો છે એની ખુશાલીમાં બધા લોકોને આનંદિત કર્યા. શૈલમ તિવણમ અભિનંદયી, આખા ત્રણેય જગતને જાણે અભિનંદયી એટલે અભિનંદન આપતા હતા, કે બધાને ખુશ કરતા હતા. નંદતી, અભિનંદતી એટલે એને અત્યંત આનંદિત કરે છે. એટલે પણ અને વારંવાર ઇન્દ્ર મહારાજ આવીને કોંગ્રેસ આપી જાય છે, એટલા માટે પણ એમનું નામ અભિનંદન પડ્યું. આ નામની પાછળ સંયમ એ કાયમ માટેનો સૌભાગ્યનો સૂરજ ઉગાડનારું એક દ્વાર છે. પૂર્વ દિશા કહેવાય. સંયમની દિશા એ પૂર્વ દિશા. કાયમ માટે સૂર્યનો ઉદય થતો હોય ત્યાં આગળ. આવી ઉગમની દિશા, ત્યાંથી સૂર્યનો માત્ર ઉદય નથી થતો, ગુણોનો ઉદય ત્યાંથી થાય, સત્વનો ઉદય ત્યાંથી થાય, ક્ષાયિક સ્વભાવનો ઉદય ત્યાંથી થાય. અંધારું અને પૂર્વ દિશા આ બેને બહુ મેળ નથી, કારણ કે ઉગમની દિશા કે છે. એટલે આવી દિશા તરફ અભિમુખ થવું. આપણા જીવનની અંદર આવો સૂર્યોદય સુખનો, ગુણનો, પુણ્યનો, પ્રભાવનો, સત્વનો, વૈરાગ્યનો થાય એવી ભાવના સાથે ભગવાનને કહીએ, ભગવાન આપનું નામ પડે અને આમ જે રીતે બધા ગુણો પ્રગટ થતા હોય અને લોકો એ ગુણોના આધારે અભિનંદન આપે, બસ જીવનમાં ગુણનું સામ્રાજ્ય એવું વિકસેલું રહે. અભિનંદન સ્વામી. પછી 5મા નંબરમાં સુમતીનાથ ભગવાન. બહુ વિશિષ્ટ તીર્થંકર ભગવંત છે. મતિ એટલે બુદ્ધિ. સુમતિ એટલે સારી મતિ, સારી બુદ્ધિ ચાલે. મંગલા માતા એ બેઠા છે રાજસભામાં. 2 સ્ત્રીઓ દોડતી આવી. વર મરી ગયો છે, 2 પત્નીઓ હતી. હવે દીકરો કોનો, દીકરો કોની સાથે એનો ઝઘડો ચાલે છે. પેલો કે દીકરો મારો છે, પેલો કે દીકરો મારો છે, અને ઝઘડો ચાલતો હતો. એટલે મંત્રીશ્વરે કીધું કે રાજન, આ સ્ત્રીઓનો મામલો છે, એમાં આપણે ન પડીએ, રાણીબા ઉકેલી દે તો વધારે સારું. એટલે તરત આમ રાણીબા તરફ જોયું. પડદાની પાછળ રાણીબા હતા. કે તમે એમને મળી લો ને જરા. તો મંગલા માતાને મળવા માટે બંનેને મોકલી દીધા. અને બધું જોયું. ખબર નહીં, મંગલા માતાની કુક્ષીમાં એ વખતે આ સુમતીનાથનો આત્મા આવી ચૂક્યો છે. 2-3 મહિના થયા છે. અને એ વખતે મંગલા માતાને એવી ન્યાયમતી સૂજી. એમણે કીધું કે મારાથી કોઈને અન્યાય ન થાય. સાચી માં કોણ છે ખબર નથી પડતી. એક કામ કરો, ધનના અને પુત્રના બંનેના સરખા ભાગ પાડી અને બંનેને અડધો અડધો દીકરો ને અડધો અડધો ધન સંપત્તિ આપી દો, વેચી દો. એટલે પેલી જે હતી એક જણે કીધું કે મને કબૂલ છે. બીજે કીધું ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કાં તો એને બધું ધન આપી દો, મને ખાલી દીકરો આપો, મને ચાલશે. અને કાં તો બધું એને આપી દો. દીકરાના ભાગ ન પાડતા રડવા માંડી. અને તરત માતાએ કીધું કે આને આપી દો, દીકરો આનો છે. જે દીકરાના 2 ભાગ પડે એ સહન ન કરી શકે ને, એ દીકરાનો એક ભાગ પોતાની પાસે રાખી અને બડકમદારી કરે ને, એ ખરેખર દીકરાનો સાચો બાપ ન હોય. દીકરાનો બાપ તો એ કહેવાય કે દીકરાની માં તો એ કહેવાય કે જે એક વખત બધું મૂકી દે. સાચા ખોટા તો પછી કરે, પણ સાચા ખોટા ભૂલીને એને મનમાં એમ થાય કે જવા દો ને, આ લઈ જાય તો સરસ, આ બધું ભલે લઈ જાય પણ દીકરો મારો રહેશે. દીકરી છે એને આપે છે, બાપનું કાળજાનો કટકો કહેવાય. પણ આપતી વખતે પણ એને મનમાં એમ હોય કે આપ્યા પછી મનમાં એવું ક્યાંય ન થાય. એ મનમાં એમ રહે ને કે ચલો અડધું છે, આખું ભલે લઈ જાય પણ એ સાથે રહે. આ અડધો દીકરો અહીં, અડધો ત્યાં. આ કંઈ કેક નથી, આ કોઈ મોહનથાળનો થાળ નથી કે તમે અડધેથી ફાળિયા પાડો. આ ન થઈ શકે. આ કોઈ હાંડવો નથી કે બટકું તને આપું બટકું હું રાખું. દીકરો છે, બધું તું જ રાખ, કાં તો મારી પાસે રાખ અને કાં તો તને આપી દઉં. આ ઉદારતા સ્વાભાવિક રીતે આપણામાં ખીલે.
જે અસલી ભક્તો હોય ને એનામાં ઔદાર્ય ખીલે. બીજાને કેવું બહુ સહેલું લાગે, બહુ સહેલું લાગે, પણ બીજાને કહેતા જાતે અંદર ઉતારવું હોય ને, પરમાત્મા ક્યાંક નીકળી ગયા હોય અને પરમાત્માનું પરિકર બીજી જગ્યાએ રહી ગયું હોય ને, ત્યારે લોકો વિવાદ કરતા હોય છે કે ભગવાન લાવો, ભગવાન લાવો. અસલી ભક્ત એમ કે પરિકર લઈ જાઓ, અમારા ભગવાન પરિકરની સાથે રહેશે, અડધા ત્યાં ને અડધા અહીંયા. અસલી ભક્તનું હૃદય ન કબૂલે. એ કહેતા તમે લઈને જાઓ, હમણાં પ્રભુને પરિકરની સાથે રાખો, એમને એમ ન મૂકે. આ શ્યામા માતા, મંગલા માતાનો દીકરો કુક્ષીમાં આવ્યો હોય ને, જીભે ખાલી સુમતીનાથ ભગવાનનું નામ ચડે ને તોય સદબુદ્ધિ સૂજી જાય. આટલી વિશિષ્ટ પ્રભાવકતા બુદ્ધિ પર અસર કરે, તમારા પુણ્ય પર અસર કરે. તમે જુઓ ક્યાં ક્યાં અસર કરે છે. સોગઠા પાડો અને તમારા દાવ સફળ થાય, તમારી તકદીર પર અસર કરે છે. તમને સૂઝે, તમારો સુઝાવ સાચો અને ન્યાયયુક્ત, ન્યાયસંગત હોય, તમારી બુદ્ધિ, ડિટર્મિનેશન, ડેડિકેશન, તમારા ડિસિઝન પાવર બધા પર અસર કરે છે. આ પરમાત્મા ગર્ભસ્થ છે એનો પ્રભાવ, અંદર રહેલા પ્રભાવ. કેટલું બધું, સાહેબ મને બહુ જ ચક્કર આવે છે, સાહેબ મને આમ થાય છે, ડૉક્ટરને જઈને કહીએ ને, ડૉક્ટર ઊંડી તપાસ કરીને છેલ્લે કે અંદર ઇન્ફેક્શન છે આંતરડામાં, આ બધું એટલે થાય છે. આંતરડાની અંદર રહેલું ઇન્ફેક્શન એ આ કરી શકે, તો અંતરના ખૂણામાં રહેલું એફેક્શન હોય ને પરમાત્મા પ્રત્યેનું, એ પણ બહુ પોઝિટિવ વાઇબ્રેશન્સ આપી શકે. અંદર ખાલી માત્ર એક વિશિષ્ટ તીર્થંકર પ્રત્યેનો અભાવ ઊભો થાય એટલે તમે ધાર્યા કામ કરી શકો. રુધિ સ્થિતે ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમઃ. હૃદયમાં ભગવાન ધારણ કરો એટલે બધા ક્લિષ્ટ નિકાચિત કર્મોનો સફાયો બોલી જાય. એ સુમતીનાથ ભગવાન આવ્યા. પદ્મપ્રભ સ્વામી, પદ્મ ઇવ પ્રભા યસ્ય. પદ્મ પ્રભુ નથી, પદ્મપ્રભ. આપણે પદ્મપ્રભુ, ચંદ્રપ્રભુ બોલીએ. હકીકતમાં નામ છે પદ્મપ્રભ, ચંદ્રપ્રભ. પદ્મ જેવી પ્રભા જેમની, ચંદ્ર જેવી પ્રભા જેમની. પદ્મપ્રભ એટલે, પદ્મ એટલે અનેક પ્રકારના પદ્મ, કમળ અનેક પ્રકારના હોય, શ્વેત પણ હોય, પીળા પણ હોય, લાલ ગુલાબી પણ હોય, પણ એમણે માતાએ લાલ કમળ જોયેલું અને લાલ કમળની શૈયામાં શયન કરવાનું એમને મન થયેલું. લાલ કમળની શૈયામાં હું શયન કરું, બસ લાલ કમળની પથારી હોય એની પર શયન કરું, આવો દોહદ ઉત્પન્ન થયો. અને તીર્થંકર પરમાત્મા એ જન્મ્યા ત્યારે જંગા પર પદ્મનું નિશાન હતું, લંછન હતું, એટલા માટે એમનું નામ પદ્મપ્રભ પાડવામાં આવ્યું. લાલ કલર, વર્ણ એવો સરસ, અને વર્ણના આધારે એમનું નામ પડ્યું પદ્મપ્રભ. અને આ લંછનનો એક વિશેષ દાખલો લીધો અને દોહદ. બાકી તો પદ્મ જેવું આમ સુંદરતા અને બધું હોય એ તો દરેક તીર્થંકરમાં હોય. અને જો પદ્મ ઇવ પ્રભા, પદ્મ જેવી કાંતિ, દેહ કાંતિ છે એટલે તમે કહો તો પદ્મપ્રભાને વાસુ પૂજ્ય દોય રાતા કહીએ. રાતા તો બે છે, તો બે પદ્મપ્રભ થઈ જાય. પણ લંછન પાછું એકને જ છે. રાતો વર્ણ બેનો હતો પણ લંછન એકમાં જ હતું, એટલે એને પણ એડિશનલ કારણ ગણ્યું અને આમનું નામ પદ્મપ્રભ પાડવામાં આવ્યું. સુપાર્શ્વ, પાર્શ્વ એટલે પડખેથી, પડખું. મારે પડખેથી સાપ નીકળ્યો એટલે સર્પ પાર્શ્વતઃ અગચ્છત. બસ પડખા, બંને બાજુના પડખા અત્યંત કોમળ અને ચમકતા થયા. દીકરો જે હતો એના પણ બંને પડખા એકદમ ચમકતા હતા, એટલે નામ પડ્યું સુપાર્શ્વ. ચંદ્ર જેવી પ્રભા, દેદીપ્યમાન સિલ્વર ક્રાંતિ હોય, શ્વેત વર્ણ હોય, ચમકતો શ્વેત વર્ણ જોઈ અને જ્વલંત આવો વર્ણ જોયા પછી એમનું નામ ચંદ્રપ્રભ પાડ્યું. પણ પાછું ચંદ્રપ્રભને સુવિધિનાથ, દો ઉજ્જવળ લઈએ. ઉજ્જવળ તો બે છે, તો ચંદ્રપ્રભ એક કેમ? એટલા માટે કે માતાને વારંવાર દીકરો ગર્ભમાં આવ્યા પછી બસ એવો દોહદ થાય કે ચંદ્રનું પાન કરું. એ વખતે આવો દોહદ પૂરો કઈ રીતે કરવો? તો મોટું એક તાસડું લે, એમાં પાણી હોય, નિર્મળ જળ ભર્યું હોય, અને એ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે અને પછી એ પીવાનું. આ રીતે ચંદ્રનું પાન થતું. ચંદ્ર તોડવા ન જવાય, પણ ચંદ્રનું પાન કરવાનો દોહદ ઉત્પન્ન થાય. માતા ગર્ભમાં દીકરાને ધારણ કરે એટલે દોહદ એને ઉત્પન્ન થાય. ઉત્તમ 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 પ્રકારની બધી ભાવનાઓ અંદરથી વિકસે. તો એ જેવા પ્રકારના ભાવો અંદરથી આવે એ દીકરાનું આવનાર દીકરાના પોતને, એના જીવદળને જણાવનારા હોય છે. એટલે એ આવનારા દીકરાના આધારે માતાને ઉત્તમ મનોરથ હોય એ વખતે બધા પ્રગટે. હું દાન આપું, હું પૂજા કરું, હું અનેક દીન દુખીઓને જમાડું, હું રોગીઓની સારવાર કરું, હું નોકરોને બક્ષિસ આપું, હું બંદીવાનોને મુક્ત કરી દઉં, હું પશુઓને ઘાસચારો નાખું, બસ નગરચર્યા જોવા નીકળું, જિનાલયો જુહારવા નીકળું, શિખરોના દર્શન કરું, ઝરૂખામાં બેઠા બેઠા. આવા અનેક દોહદો તીર્થંકરની માતાઓને સહજ થાય. એમાં એક દોહદ ઉત્પન્ન થયો, હું ચંદ્રનું પાન કરું. એના આધારે એ ચંદ્રપ્રભ નામ પડ્યું. આપણને ઘણીવાર છે ને ક્રિયા કરવાનો કંટાળો આવે. અત્યારનો વર્ગ એટલે મને લાગે છે કે ક્રિયા કરવાનો કંટાળો, ધર્મ સમજવાની રુચિવાળો અને ક્રિયા પ્રત્યે થોડી અરુચિવાળો વર્ગ મોટા ભાગે તમને જોવા મળે. સાહેબ ધર્મ કરવો છે,
ધર્મ સમજવો છે. પણ આ બધું એક ઇન્ડિયા બે ઇન્ડિયા ને ઉપરથી પડેલું ને અહો કાયમ ને પણ મોસી રામી ઊભા થાવ, ડાબો પગ જમણો પગ, આ બધું જમણો હાથ, આ બધું સાહેબ ઓછું ફાવે તમને. પણ બાકી ધર્મ કરવાનું મન થાય પણ આ બધું ઓછું ફાવે. સાહસ છે ને સુવિધિનાથ ભગવાનની આરાધના કરો. આમાં લખ્યું છે સુવિધિ, વિધિ વિધાનમાં કૌશલ્ય એવું પ્રાપ્ત કર્યું માતાએ, કોઈ પણ વિધિ વિધાન આવે તો એકવાર વાંચે એટલે કમ્પ્લીટ વિધિ વિધાનનો બોધ થઈ જાય અને કોઈ પણ વિધિ વિધાન કરાવવામાં માતાની કુશળતા એવી પ્રાપ્ત થઈ જાણે વિધિકાર હોય, બધું જ આવડવા માંડ્યું. આ ગર્ભસ્થ બાળકનો પ્રભાવ હતો એટલે એમનું નામ પડ્યું સુવિધિ. વિધિ અત્યંત સરસ રીતે અને બહુ ઉત્તમ રીતે કરે. કેટલાક એવા હોય આત્માઓ કે જે લોકોએ મને લાગે પૂર્વકાળમાં છે ને સુવિધિનાથ દાદાની ખૂબ આરાધના કરી હોય, એમને વિધિ પ્રત્યે ખૂબ આદર હોય, વિધિ પ્રત્યે ખૂબ બહુમાન હોય, ક્રિયા પ્રત્યે રુચિ ખૂબ હોય, ક્રિયાની કુશળતા સારી હોય, ક્રિયા પ્રત્યે અહોભાવ સારો હોય અને જ્યારે પણ ક્રિયા કરે ત્યારે એ ક્રિયામાં એમને રસ એકદમ પ્રગટે એવી વ્યક્તિઓને જોઈએ ને તો સમજી લેવાનું કે પૂર્વકાળમાં ખૂબ સુંદર આરાધના આ ભગવાનની કરીને આવ્યા છે. ભુવનબાનુ શ્રીશ્વરજી મહારાજ પ્રતિક્રમણ કરતા ત્યારે એમની એક પ્રતિક્રમણની વિધિની ખાલી વાત કરું. અમે વર્ષોના સાક્ષી અને વર્ષોથી સાંભળેલું. સાહેબને એક નિયમ હતો કે પ્રતિક્રમણ કરતા વખતે પ્રતિક્રમણના ભાવો સિવાય બીજો કોઈ પણ બહારનો વિચાર આવે એટલે ફરીથી શરૂ કરવાનું. પ્રતિક્રમણ ફરીથી શરૂ કરવાનું. આપણે જો આજે શરૂ કરીએ ને આપણે નિયમ રાખવો હોય ને તો આવતા આમની વડદીક્ષા આવે ને 2 જણની ત્યાં સુધી આજનું પ્રતિક્રમણ ના પતે, ગેરંટી આપું. આ 2ની વડદીક્ષા આવી જાય. હા, લાગે તમને આ પતે આજે આપણું પ્રતિક્રમણ? આપણને લાગે પતે, પૂરું જ ન થાય. આપણે તો બહાર જ ન નીકળીએ અને એમને બહારનો વિચાર એટલે બીજો તો શું આવે? કુમાર બાળને બોલાવવાનો છે, આ કામ સોંપવાનું જ, મારે દિવ્ય દર્શનનો ફલાણો લેખ લખવાનો બાકી છે. બહારનો વિચાર એટલે બીજો કોઈ બજારનો વિચાર તો હોય નહીં. એમને વિચાર આવીને બહારનો કયો આ જ આવે. કાલે પેલાને વૈદની દવા માટે વિહાર કરાવવાનો છે અમદાવાદ તરફ, સાથે આ 2 મહાત્માને મોકલીશ, આ કોકને પ્રદૂષણ સાચવવાના છે, આને ચોમાસું અહીંયા મોકલીશ. આ બહારના વિચારમાં આ જ બધું આવે, બીજું કાંઈ ના આવે. પણ એમાં પણ સંઘ સાચવવાના, પ્રસંગ સાચવવાના, લેખનકારી, આનો વિચાર પણ પ્રતિક્રમણ વખતે બાહ્ય વિચાર ન ચાલે. અને એ વિચારને બહિર્ભાવ ગણી અને સાહેબ એ વખતે પ્રતિક્રમણમાં બીજો વિચાર ન કરતા. વિધિ કૌશલ્ય કેટલું હતું ને, હું તમને કહું મેં કેવી રીતે કેળવાયા છે. ચોક્કસ એ વારસો સાચવવામાં ઘણા સરિયામ નિષ્ફળ ગયા છે, પણ અમને કેળવણી શું આપી છે, કેવી? અમને સાહેબ હિસાબ માગે અમારી પાસે, હિસાબ. કોઈ દીકરાને 1000 રૂપિયા આપ્યા, પછી 1000 રૂપિયાનો હિસાબ આપ, શું કર્યું 1000 રૂપિયાનું, જેમ બાપા પૂછે ને એવી રીતે અમારી પાસે સમયનો 24 કલાકનો હિસાબ માગે. આપણે પૂછે તો રાત્રે પ્રતિક્રમણ પછી શું કર્યું તું, સ્વાધ્યાય કર્યો હતો કે નહીં? પ્રતિક્રમણ 8:30 પત્યું, શું તો 10 વાગે, તો 1.5 કલાક કર્યું શું? ઉર્સી ભણાવી સાહેબ. ઉર્સી ભણાવતા કેટલી વાર થાય? 10 મિનિટ, 5 મિનિટ. બાકી પોણા 2 કલાક શું કર્યું? સાહેબ માથું કરવા ગયો હતો, એમાં કેટલી વાર લાગે? સાહેબ સંથારો પાથરો, એમાં કેટલી વાર લાગે? પછી આ લાગે કે આમાં બધું લોચો થાય છે. 1 લાખ રૂપિયા આપ્યા અને તે કર્યું શું? મમરા લીધા. પછી મમરા કેટલાના લીધા તે? પછી ભિખારીને આપ્યા, કેટલા રૂપિયા આપ્યા? પછી ગાયને ઘાસ ખવડાવ્યું, કેટલાનું ખવડાવ્યું? 1 લાખનો હિસાબ તો એમ પતે નહીં ને અમારો. એટલે સાહેબ પછી પકડે. આવી રીતે હિસાબ પૂછવાનો હોય ને, સાહેબ આ ન પૂછે. સાહેબ હિસાબ માગે એટલે આપણો ફાલતુ સમય વેડફાતો હોય ને. સાહેબે સાધુને એવા કેળવ્યા હતા, વિધિ કુશળ એવા બનાવેલા કે બહુ સરસ રીતે કેળવણી આપેલી. એ તો સરસ જ હોય કે પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય સાધુ કરશે પણ ફાલતુ સમય જાય નહીં. એટલા માટે સાહેબ શું પૂછે? પક્કી પ્રતિક્રમણ પતે, 12 લોકોસનો કાવસક થઈ ગયો, એ પછી નમો હરિંતાણ બોલીને તે પાર્યો અને બધાની વાર હતી. 3 મિનિટ સુધી બધાએ રાહ જોઈ, પછી પ્રગટ લોગસ બોલાયો. એ 3 મિનિટમાં શું કર્યું બોલ? સાહેબ આ હિસાબ માગે. તમે સમજ્યા? બસ આ હિસાબ માગે. એમાં શું કરવાનું એ સૌથી સરસ. જો પહેલા એ કહી દઉં તમને કે સૌથી પહેલા તો પક્કી પ્રતિક્રમણ કરવાનું, પહેલા એ કહી દઉં. હા, જમવાના આવું હોય ને એ બધા પૂછે જમણવારમાં શું છે, એટલે પહેલા તો પક્કી પ્રતિક્રમણ કરવાનું. બીજા નંબરમાં આપણે ક્રિયાની બહારનો વિચાર નથી કરવાનો, પણ આપણે બેઠા હોઈએ ને ત્યારે આમ 12 લોગસ પતેલા આપણું સ્ટાઇલ હોય, આમ જોતા રહીએ બધાને, આમ નમો હરિયંતાણમ, ચલો આ પત્યો, નમો હરિયંતાણમ, ચલો આ પત્યો, નમો હરિયંતાણમ, ચલો આ પત્યા, નમો હરિયંતાણમ, આ પત્યા. અને વચ્ચોવચ્ચ એક જણ ઊભું હોય ને, રાણકપુરના થાંભલાની જેમ ઊભું હોય, બધા એની સામે જ જોતા હોય. આ ભાઈનું પત્તું નથી ને કયો ને હવે બાકીનું આવતા 14 ગણે હવે પતી ગયું, અકળામણ થાય. અને જેવું જેવું એ નમો હરિયંતાણમ બોલે ને એટલે જાણે આમ 150 જીવ છોડાવે ને એવો લાભ મળે ને. એટલે આપણો ભાવ બહાર ભટકતો હોય છે, આપણે અવલોકન કરતા હોઈએ છીએ ચારે બાજુ, કે આમ અવલોકન કરીએ શું ચાલી રહ્યું છે. 12 લોગસ પત્યા પછી
હવે 2-3 મિનિટ ઊભા રહેવાનું છે. દર 10 સેકન્ડે અવાજ આવશે, નમો રીંતાણમ, નમો રીંતાણમ, નમો રીંતાણમ, નમો રીંતાણમ, નમો રીંતાણમ. ઓહો, અનંતા તીર્થંકરોએ નમસ્કાર કર્યા, અનુમોદના. નમો રીંતાણમ, વાહ. અનંતા તીર્થંક હરિયંતોને નમસ્કાર કર્યા, અનુમોદના. ઓહો, અનંતા તીર્થંકરોને નમસ્કાર કર્યા, અનુમોદના. આ થઈ શકે? બસ આ કરવાનું. પહેલા 14નું પ્રતિક્રમણ કરવાનું, એમાં 12 લોકસનું કૌશક કરવાનો, વહેલો પરાઈ જાય તો આ કરવાનું. ખ્યાલ આવ્યો? આપણે ખ્યાલ આવે આ વિધિ કુશળતા છે. એ વખતે એ 2 મિનિટમાં અમે શું કર્યું આનો હિસાબ માગે સાહેબ, કે કલાકનો હિસાબ નહીં, એ કે જે મિનિટોને સાચવે છે એ વર્ષોને સાચવે છે. હા, સાહેબ કહેતા કે તમારે વર્ષોને સજાવવા હોય ને તો વર્ષોનું પ્લાનિંગ ના કરો, મિનિટોનું પ્લાનિંગ કરો. તમે મિનિટો વેસ્ટ કરશો એટલે તમારા વેસ્ટ જ થવાના જ વર્ષો. જે મિનિટની કિંમત સમજે, 5 રૂપિયાના સિક્કાની જે કિંમત ના સમજે ને 5 કરોડની ન સમજે. જેને કિંમત સમજાય મામૂલી રકમની પણ સમજે, મિનિટની. એટલે તો જ્ઞાનીઓ છે ને આખા વર્ષને સાચવવાની વાત નથી કરતા, એમ જ કે સમયમ ગોયમમાં પમાય, સમયનો પ્રમાદ ન કર. વર્ષનો થોડો કરાય, સમયનો ન કરે તો વર્ષનો ક્યાંથી કરાય. એટલે એક સમય પણ એની કિંમતી ચીજ છે એમ સમજીને એને સાચવવાની. અને વિધિ વખતે સાહેબ એવા કુશળતાથી ભાવ રાખતા કે વિધિમાં તમારું મન રહે. 1 મિનિટ સમૂહ ક્રિયામાં 1 મિનિટ ઊભા રહેવું પડે તો ભાવ બહાર ન જાય. અને અંદર જ તમે કાંઈ નથી કરતા ત્યારે શું કરો છો, કાંઈક કરો છો ત્યારે તો કંઈક કરો છો, પણ કાંઈ નથી કરતા ત્યારે શું કરો? ત્યારે હું વિધિ કરું છું. બસ આ જે ભાવ છે ને, આ સાહેબની કુશળતા હતી, આ વિધિ કુશળતા. લાગે કે ખરેખર સુવિધિનાથ દાદાની ખૂબ જબરજસ્ત આરાધના કરી હશે. આવું આલંબન આપણે રાખવાનું કે ભવિષ્યમાં જિંદગીમાં સંયમ લીધા પછી પણ આપણે થાય કે હવે પ્રતિક્રમણ મારા જે થશે ને, આજ સુધી તો અમે અમારા કરતા હતા, પણ હવે તો પ્રતિક્રમણના દાદા અમારા કરતા હતા એવું કરીશ કે ભુવન ભાનુસુરી મહારાજના જેવું પ્રતિક્રમણ મારા જીવનમાં આવે, અનિશુદ્ધ પ્રતિક્રમણ. સમય કેટલો ગયો ખબર નહીં, સમય ભલે ઝડપથી થઈ જાય, બહુ સ્પીડમાં સાહેબ કરતા પ્રતિક્રમણ. આમ ભગવાન આમ આચાર્ય ઉપાધ્યાય એમ સર્વ સાધુ આમ બોલે ને સાહેબ, આમ પિક્ચર ફ્રેમ આપતા. તમે ભગવાન અહમ બોલો, સમોસરમાં બેઠેલા તીર્થંકરો અનંતા દેખાય. આચાર્ય હમ બોલો ને પાઠ ઉપર બેઠેલા દેશના આપતા આચાર્ય દેખાય. ઉપાધ્યાય હમ ને સાધુઓને પાઠ આપતા ઉપાધ્યાય દેખાય. સર્વ સાધુ હમ વિવિધ મુદ્રામાં જાપ કરતા, કાપ કાઢતા, ગોચરી લાવતા, ગોચરી વેચતા, પડિલેણ કરતા, સંથારો પાથરતા, વડીલની સેવા કરતા, વિવિધ મુદ્રામાં સાધુઓ દેખાય. અને સર્વ સાધુ હમ, આ 4 પિક્ચર ફ્રેમ ગોઠવેલી હોય. આપણે તો ભગવાન આચાર્ય સર્વ સાધુ હમ આમ કેવું ચાલે, આમ ધડાધડ પૂરું થઈ જાય. આપણે ખમાસવણે વચ્ચેથી ખાઈ જતા હોય એવું લાગે ઘણીવાર. આ 4 ફ્રેમ ગોઠવતા સાહેબ, આ રીતે બોલાતા. અને એટલું સરસ દુશ્ચિંત્ય, દુભાસ્ય, દુચ્ચિઠ્ઠ્ય નાનું સૂત્ર છે, પણ દુશ્ચિંત્ય એટલે ચિંતનમાં દુષ્ટતા આવી હોય, દુભાસ્ય ભાષણમાં દુષ્ટતા આવી હોય, દુચ્ચિઠ્ઠ્ય ચેષ્ટામાં દુષ્ટતા આવી હોય. એનું મિચ્છામી દુક્કડમ આપું છું. આ મન વચનને કાયા ફિલ્ટર થઈ ગયા ને એવું લાગે. સાહેબ શીખવાડતા આ વિધિ કૌશલ્ય છે. દરેક વિધિમાં કુશળતા પ્રાપ્ત થાય એવું માતાને કૌશલ્ય પ્રાપ્ત થયું. ગર્ભમાં આવતા શિક્ષણ લેવા નથી ગયા, વિધિકાર પાસે શીખવા નથી ગયા, પણ વિધિનું કૌશલ્ય પ્રાપ્ત થયું. બધાને થયું કે આટલું બધું એને આવડે કઈ રીતે, વિધિનું ઔચિત્ય, વિધિનું કૌશલ્ય કેટલું સરસ. એના પરથી નામ પડ્યું સુવિધિનાથ. એક મત એવો પણ છે કે સુવિધિ એ તો વિશેષણ હતું, મૂળ નામ છે પુષ્પદંત. સુવિંચ પુષ્પદંતમ. પુષ્પ સફેદ મોગરાના સફેદ મોગરાના ફૂલ ગોઠવે હોય ને, 16 ઉપર ને 16 નીચે, એવી 32 દંત પંક્તિ. એટલે પુષ્પ જેવા દંત હતા માટે પુષ્પદંત નામ પડ્યું. અને સુવિધિ તો એનું વિશેષણ છે એવો પણ એક મત આવે છે. લોકસમાં બંને લીધા, સુવિંચ પુષ્પદંતમ. સુવિધિનાથ એટલે પુષ્પદંત સ્વામી, બંને નામ મૂક્યા છે. 10મા શીતલનાથ. એ શીતલનાથ પરમાત્મા પિતાને શરીરમાં જ્વર દાહ ઉત્પન્ન થયો, એવો દાહ, આગ લાગે, આગ શરીરમાં તપન આમ ભડકો બળે, આગ લાગી અને કંઈ સહન ન થાય. વૈદો આવી ગયા, હકીમો આવી ગયા, કેટલાય આવી ગયા. ચંદનનો વિલેપન કરો, આમ કરો, રક્તચંદન લગાડો, બધું કર્યું ભાઈ. ગોશીસ ને રક્ત બધું લગાડી દીધું, વિલેપન કર્યા, બધું બળી જાય છે અંદર તો દાહ એવો થાય છે, આંતરદાહ એવું જ્વલન થાય. શરીરમાં શું થયું ખબર નહીં. એક પ્રકારનો રોગ છે દાહ, એક પ્રકારનો રોગ. અને દાહ અનેક રોગોનું લક્ષણ પણ છે. એક સ્વયં પણ એક રોગ છે. એવો દાહ થાય, જ્વર એવો કે આમ શરીરમાં તપારો, શરીર અડો તો ગરમ લાગે. અને માતાને ખબર પડી. માતાજી આવ્યા અને કીધું કે શું થયું સ્વામીનાથ, કેમ આમ છે, આટલી તરફડાટ કેમ? માતા ગર્ભસ્થ બાળકને લઈને આવે છે. અને એ વખતે માતાએ આવીને કીધું તમે સૂઈ જાઓ, ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. પછી માથે ખાલી હાથ મૂક્યો, પછી માથે ખાલી કપાળે છે ને પ્રેમથી ખાલી હાથ ફેરવ્યો, બસ આમ સૂઈ જાઓ, બસ આમ ખાલી હાથ ફેરવ્યો, પેટ ઉપર પગ ઉપર ખાલી હાથ ઓળ્યો, આમ સૂઈ જાઓ, બધું શાંત થશે, બધું ચિંતા ના કરો, બધું છોડી દો. બસ આ હાથ ઓળ્યો અને સીધી ધીમે ધીમે વળતા પાણી ગણતરીની ક્ષણોમાં એકદમ
દાહ શાંત થયો એમ નહીં, દાહ શાંત કરીને ઉપરથી શીતળતાનો અનુભવ કર્યો. અને એ જે થયું એ થયું કે 100% આનો પ્રભાવ છે. એ કે મારો કોઈ પ્રભાવ ન હોય, ગર્ભમાં બાળક આવ્યો છે, હું તો આમ કેટલી વાર રડું છું, પણ આવું થતું નથી. આ ગર્ભસ્થ બાળકનો પ્રભાવ છે, એટલે એનું નામ પડ્યું શીતલનાથ. શીતલનાથ સ્વામી. આ શીતલનાથ નામ પડે આપણને થાય કે કેવો પ્રભાવ હશે આ તીર્થંકર દેવનો. અંદર જ્યારે તપી જતા હોઈએ, જ્યારે ભયંકર દાહ થતો હોય, હાઇપર એસિડિટી હોય, રોગનું લક્ષણ છે ભલે ને, પણ એ વખતે ખાલી શીતલનાથ, 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 આ ખાલી પ્રયોગ કરવા જેવો છે. કંઈ પણ ના કરો, ખાલી અરિહંત, અરિહંત, અરિહંત આટલું કરો ને તો પણ શાંત થાય. પણ આ તો વિશેષ નામનો પ્રભાવ છે, એ નામ વિશેષ પ્રભાવશાળી, એટલે શીતલનાથ નામ પડ્યું. એવી જ રીતે 11માં શ્રેયાંસનાથ. એ શ્રેયાંસનાથ, શ્રેય અને અંશ, અંશ એટલે ખભા. ખભા એટલા બધા, એટલા સુંદર હતા, સામાન્યથી જે સુંદરતા હોય એના કરતાં પણ અધકેરા સુંદર, અધિક સુંદર. ખભા બહુ જ સુંદર હતા, વેરી બ્યુટીફુલ શોલ્ડર્સ. એના કારણે શ્રેયાંસ નામ પડ્યું. એવું તો દરેક તીર્થંકરમાં હોય, એમાં પણ આ ચડિયાતું. પણ બીજું એક અતિ વિશિષ્ટ કારણ આપ્યું છે. એક એવી શૈયા હતી, માતાને દોહદ ઉત્પન્ન થયો કે મારે અપરિભોગ્યા શૈયા પર સૂવું છે. એટલે કે જે શૈયા, જે બેડ, એનો ઉપયોગ કોઈએ ન કર્યો હોય એવા બેડ ઉપર સૂવું છે. અને પાછો જૂનો હોવો જોઈએ, નવો તો હમણાં બનાવીને લાવે. હવે એવો તો મળે નહીં. એક હતો, દેવતાથી અધિષ્ઠિત એક પલંગ હતો. એ પલંગ પર જો સૂઈ જાય, આજ સુધી કોઈ સૂતું નથી એની પર. અપરિભોગ્યા શૈયા લખેલું, અને કોઈએ વાપરી નથી, પણ દેવતાથી અધિષ્ઠિત છે. દેવતા એને છોડે નહીં. જો કોઈ સુવા આવે તો ખતમ કરી નાખે, કાં તો એને રોગ લગાડી દે. એટલે કોઈ એના કારણે નહોતું સૂતું, નહીં સુવાના કારણો હતા, પણ એ અપરિભોગ્યા શૈયા હતી. કોકે કીધું કે આ શૈયા છે, પણ એમાં જે દેવ અધિષ્ઠિત છે. માતા કે કંઈ વાંધો નહીં, એમાં કંઈ વાંધો નહીં, હું સૂઈ જઈશ. માતા સૂતા. આજ સુધી એવું હતું કે આમાં જે સૂએ રવાના થાય. માતા સૂતા, ગર્ભમાં બાળક છે, માતા સૂતા, અધિષ્ઠાયક દેવ રવાના થઈ ગયો, અને શૈયા દેવથી મુક્ત થઈ. અને ત્યારથી એ દેવાધિષ્ઠિત શૈયા મળી. આ જે મળ્યું બધાનું શ્રેય થયું. એમ કરીને એ શ્રેયાંસ કુમાર નામ પડ્યું કે ગર્ભમાં રહેલા બાળકનો શું પ્રભાવ છે. આ બધો પ્રભાવ છે ને દેખીતી રીતે માતાનો દેખાય, પણ અંદર ગર્ભમાં રહેલા બાળકનો છે. અને એટલા જ માટે આપણે 14 સુપના બોલે છે, 14 સુપનાની ઉછામણીઓ બોલીએ છીએ આપણે. એ 14 સુપના આવે છે તીર્થંકરના માતાને, પણ તીર્થંકરના પ્રભાવે આવે. નંદીવદન ગર્ભમાં હતા ત્યારે ત્રિશલાએ કંઈ નથી જોયું, બરાબર. રથનેમી હતા ત્યારે માતા શિવા માતાએ કંઈ નથી જોયું. નેમનાથ આવ્યા, વર્ધમાન કુમાર આવ્યા ત્યારે દેખાય. એટલે તીર્થંકરનું અવતરણ થાય ત્યારે જ માતાને 14 સુપના દેખાય. માતાનો પ્રભાવ હોય અને 14 સપના સાથે એમનું સેટિંગ હોય તો કોઈ પણ સંતાન જન્મે ત્યારે થવું જોઈએ. વ્યક્તિ તો એની એ છે, પણ અમુક સંતાન વખતે થાય છે જે તીર્થંકર થનાર છે. એટલે 14 સપના જે આવે છે માતાને, એ પણ આવે માતાને, પણ તીર્થંકરના પ્રભાવે આવે છે. માટે તીર્થંકર આમાં નિમિત્ત છે. એમ આવા વિશેષ પ્રભાવ માતા દ્વારા ફેલાવવામાં આવ્યા. માતાના પ્રભાવ દેખાયા છે, પણ માતાનો જે પ્રભાવ છે એ ગર્ભમાં રહેલા બાળકના આધીન, એના આધારે છે. એટલે અલ્ટિમેટ પ્રભાવ એ તીર્થંકરનો જ ગણાય. એટલે દરેક તીર્થંકરના નામ એ રીતે પડ્યા. વસુ પૂજ્ય 12મા તીર્થંકરના પિતા વસુ પૂજ્ય, એ વસુ રાજા છે. વસુધારા એટલે ઉપરથી ધનની વૃષ્ટિ થઈ, ઉપરથી ધડ 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 વસુધારા પડતી હોય, આવું સપનું દેખાય. બીજી બાજુ આ એક તીર્થંકર એવા કે દર મહિને ઇન્દ્ર મહારાજા નીચે આવે, વસ્ત્ર આભૂષણ લઈ માતાની સામે ઢોકીને જતા રહે. દર મહિને આવી અને માતાની સામે વસ્ત્ર આભૂષણ વગેરે મૂકીને જતા રહે. 9 મહિના સુધી ઇન્દ્ર દ્વારા જે માતાની પૂજા અને વંદના થઈને એના આધારે એમનું ચૈત્યવંદન બોલો, વાસવ વંદિત વાસુ પૂજ્ય આપણે બોલીએ છીએ. વાસવ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર દ્વારા પણ જે વંદન કરાયા હતા એવા, અને એના આધારે વાસુ પૂજ્ય નામ પડ્યું. વાસુ એટલે વાસુદેવ ગણો, વાસુ એટલે વાસવ ઇન્દ્ર ગણો, એના દ્વારા પણ પૂજનીય જે થયા એ તીર્થંકર. આવો વિશિષ્ટ પ્રભાવ ગર્ભમાં આવનારા બાળકના આધારે હતો, તો એના આધારે એમનું નામ પડ્યું કે આ તો તીર્થંકરનો આવો વિશિષ્ટ પ્રભાવ કે જેના આધાર પર તીર્થંકર ગરિમાશીલ પદાર્થ છે. ગર્ભમાં ભગવાન આવ્યા અને વાસુપૂજ્ય નામ પડ્યું. અને વાસુપૂજ્ય સ્વામી, એ વાસુપૂજ્ય સ્વામી એક વિશિષ્ટ કોટીના તીર્થંકર ભગવાન, એમને લઈ અને સૌભાગ્ય નામકર્મમાં એવું સંકળાઈ ગયું. અને એમની વિશિષ્ટ આરાધનાઓ પણ ઘણા લોકો કરતા હોય. એ વાસુપૂજ્ય નામ પડવાનું કારણ વસુધારા અને વાસવ દ્વારા થયેલી વંદના, આના આધાર પર આવું જ એક વિશિષ્ટ ઘટના બની છે વિમલનાથ ભગવાન વખતે. બહુ અદ્ભુત. શ્યામા માતા હતી, સેમ સુમતીનાથ ભગવાન વખતે મંગલા માતાને જે અનુભવ થયો ને, સમવોટ સિમિલર, ઘણો સિમિલર. બે બહેનો આવે છે કે આ દીકરો મારો છે, પેલો કે આ દીકરો મારો છે. બસ આ
નટખટ ચાલ્યું. હવે આ દીકરો કોનો દીકરો? અને ત્યાં મંગળા માતા, ત્યાં શ્યામા માતા છે. વિમલ બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ પ્રગટી. એણે શું કીધું ખબર છે? બહુ ગજબની વાત કરી. બંને બહેનોને કીધું, જો ભાઈ બહેનો, તમારા બંને વચ્ચેનો ઝઘડો સાચો, બધી વાત સાચી. મારા પેટમાં એક બાળક છે અને જો ઘરના આંગણે આટલું નાનકડું એક છોડ ઉગે છે, જોયું? તો કે હા, બસ અહીંયા પણ એક છોડ ઉગે છે, અહીંયા પણ એક છોડ ઉગે છે. હવે જો તમે બે ઝઘડો કરો છો, હવે આ છોડ મોટું વૃક્ષ બને અને મારો દીકરો મોટો પુરુષ બને, ત્યારે આ વૃક્ષની છાયામાં બેસી અને એ ન્યાય કરશે, ત્યારે આવજો. તો પેલી બેન કે ભલે વાંધો નહીં. એક જતી રહી, બીજી તો રોવા માંડી, એમ ચાલતા હશે, તમે આજે ને આજે અમને હિસાબ આપો, એમ કેમ ચાલે? અકળાઈ ગઈ. કીધું દીકરો આને આપી દો, દીકરો આને આપી દો. જેને તૈયારી બતાવી એનો ન હોય, એનો ન હોય. જેનો હોય એ રહી ન શકે. અને જેને હા પાડી કે સારું મને વાંધો નથી. આ તમે જોઈ દિમાગ કેવું? આ કોના આધારે આ દિમાગ પ્રગટ્યું? કોના આધારે? બહુ બહુ અદ્ભુત છે. આમ આપણે ઘણીવાર સ્ટેશન પર પૂછીએ ને, સુરત સ્ટેશન પર ગાડી ઊભી રહે કે પોણી 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 પોણી, પેલો પૂછતો હોય કે કેટલાનું છે. હવે તમે પૂછો કેટલાનો ગ્લાસ, તો કે તમે આગળ નવસારીમાં પીજો, તમને તરસ નથી લાગી. તરસ લાગી હોય એ પાણીનો ભાવ પૂછે, પેલા પી લે અને પછી કરે તમે કેટલાનો ગ્લાસ એમ પૂછો, એટલે તમે કે નવસારીમાં વાપીમાં પીજો, તમને તરસ નથી લાગી, તપો થોડા, એ તરસ્યા થાવ. તમે પૂછો છો. આ દીકરા વગર રહી ન શકે, તરસ લાગી હોય ને પાણી વગર જેમ રહી ન શકે એમ, કે તમને તરસ લાગી હોય સાચી, જેમ પાણી વગર તલસાડ થાય એમ દીકરાની પ્યાસ નથી તમને. એ માતા ન હોય, માતા આ જ હોય. અને વિમલ બુદ્ધિ એવી પ્રગટી, એ કે આ ગર્ભમાં રહેલા બાળકના આધારે પ્રગટી લાગે. બાકી મારા મનમાં આવો કોઈ ખ્યાલ નહોતો. એ બધાએ નક્કી કર્યું કે આ નામ આનું વિમલ કુમાર પાડવું. અતિશય નિર્મળ બુદ્ધિ પ્રગટે. આજે બલસાણાના વિમલનાથ કેવા પ્રભાવશાળી છે. લોકો ત્યાં જાય અને પોતાની મનોકામના સિદ્ધ થાય ને. હું કહું શ્રેષ્ઠ મનોકામના આ છે, વિમલનાથ ભગવાનના ચરણે મૂકીએ કે ભગવાન, જે બુદ્ધિમાં મોહનો અંશ ભળે ને એવી બુદ્ધિ ક્યારેય ન પ્રગટે. જે બુદ્ધિમાં મોહનો અંશ ન હોય, મોહનો ઉદય ક્યારેય ન ભળે, મોહનો ક્ષયોપશમ ભળે. બસ મોહનીયના ક્ષયોપશમ વાળી બુદ્ધિ પ્રગટે. મોહનીયના ઉદય વાળી કોઈ બુદ્ધિ ક્યારેય ન પ્રગટે. કરોડ રૂપિયાનો ફાયદો ભલે જતો કરવો પડે, પણ એવો નિર્ણય હું ક્યારેય ન લઉં જે મોહનીયના ઉદયથી લેવાતો હોય. મોહનીયના ક્ષયોપશમથી લેવાતો નિર્ણય જોઈએ. બહુ માઇનર ફેર છે, પણ બહુ મોટો ફરક પાડી શકે ફળશ્રુતિમાં. ભગવાન પાસે માગીએ નિર્મળ બુદ્ધિ. આજે ઘણી બધી સમસ્યા તમારા જીવનમાં ક્યારેક આવતી હોય ને, મૂળ તપાસજો. મૂળ તપાસજો. ખાલી આટલું જ છે કે ક્યારેક હા પાડવામાં બહુ ઉતાવળ કરી અને કાં તો ના પાડવામાં બહુ વાર લગાડી. આટલું જ છે. આ બે કારણથી સમસ્યાઓ આવે. ઉતાવળે હા પડાઈ ગઈ અને કાં તો ના પાડવામાં વધારે પડતી વાર લગાડી. બસ સેઇંગ યસ ટુ અર્લી ઓર સેઇંગ નો ટુ લેટ. આ બે કારણસર બધી સમસ્યાઓ છે. યસને નો જ બોલવાનું હતું. યસની જગ્યાએ નો, નોની જગ્યાએ યસ, સમસ્યા આવી જાય. ડિસિઝન પાવર જોઈએ ને કે હા બોલવી કે ના બોલવી. ગમે ત્યાં સોદો કરવો કે ન કરવો, દીકરી સાથે સગપણ કરવું કે ન પડવું, અહીંયા આ પાત્રને વધાવવું કે ન વધાવવું, આ ઓફર સ્વીકારવી કે ન સ્વીકારવી, આ ઘરે મૂકો કે ન મૂકવો. આ તમે વિચારો ખાલી કેટલા ડિસિઝન મહત્વના આપણે લેતા હોઈએ. અને એ વખતે ભવિષ્ય કહેશે આ ડિસિઝન સાચું કે ખોટું, પણ એ હાની સમયે હા જ આવે, નાના સમયે ના જ આવે. અંદરથી જ અવાજ નીકળે, બસ નથી લેવું, લઈ લેવું છે. એ હા કે ના જે અંદરથી ઉઠે અને એ પરિણામ જોતા ખબર પડે કે સાચી હા ઉઠી હતી અથવા ના ઉઠી હતી એ સાચી હતી, તો એ નિર્ણય કોણ કરાવે? વિમલનાથ ભગવાનની ઉપાસના કરાવે. નિર્મળ બુદ્ધિ પ્રગટે. એવી નિર્મળ બુદ્ધિ. ખાલી હા અને ના આ બે વસ્તુમાં સચોટતા આવી જાય ને, તોય આપણે બહુ બહુ ફાવી જઈએ એમ છીએ. ખાલી હાની જગ્યાએ હા આવે, નાની જગ્યાએ ના આવે અને બંને સમયસર આવે. બસ આટલું જો થઈ જાય તો બહુ મહત્વનું. બંને આવે પણ સમયસર ના આવે તો પાછો લોચો. ડિલે ઇન જસ્ટિસ ઇઝ ઇનજસ્ટિસ. તમે ન્યાય કરો પણ 25 વર્ષે કરો એ અન્યાય જ છે. એટલે યોગ્ય સમય યોગ્ય ડિસિઝન હા કે નાનું લઈ શકું, આવું નિર્મળ બુદ્ધિ પ્રતિભાનું સામ્રાજ્ય પણ મને વિમલનાથ ભગવાનની ઉપાસનાથી મળે છે. એ વિમલનાથ ભગવાન, એનું નામ પડ્યું વિમલ કુમાર. માતાને નિર્મળ બુદ્ધિના પ્રદાતા હતા. એવી જ રીતે અનંતનાથ, અનંત સુખ, અનંત આયુષ્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત વીર્ય, અનંત બળ, આ બધું અનંત 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 હતું. એને નામ પડ્યું અનંત. આ તો દરેક તીર્થંકરને પાછું આવું જ અનંતું હોય છે, પણ અંત ન હોય એવો લાંબો લચક રત્નનો હાર જોયો. રત્નનો હાર એટલો લાંબો હતો, છેડો ન દેખાય એવો લાંબો રત્નનો હાર માતાએ સ્વપ્નમાં જોયો. પછી કીધું કે મેં રત્નનો હાર જોયો, લાંબો હતો. તમે લાંબો બોલો અને લાંબો, આ બોલો એમાં જ ખબર પડી જાય કે ઓલું સેન્ટીમીટરમાં છે, એના ફૂટમાં છે કે મીટરમાં છે. એ લાંબો શબ્દ પણ લંબાઈ. એને જે રીતે વર્ણન કર્યું, કેટલો લાંબો, આટલો, તો એના લાંબો લાંબો છેડો જ નહોતો દેખાતો. સોનાના ચેન હોય
પણ જ્યારે બનતા હોય ને કંપનીમાં, ફેક્ટરીમાં, ત્યારે આખી ચેન સિરીઝ નીકળે, એ સાંકળ નીકળે, સાંકળ આમ વાળી વાળીને આપે, એમાંથી તમે 500 ચેન કટ કરી શકો. પણ એ સાંકળ કેવી નીકળે? બસ એ લાંબો ચેન કહેવાય એને, ચેન સિરીઝ આખી. એવો રત્નોનો હાર જોયો, અંત જ ન હોય એનો, અને એટલે અનંત નામ પડ્યું. અનંત. હું ઓળખું છું એક ભાઈને, અને એ ભાગ્યશાળીને ત્યાં બહુ વર્ષો પહેલાંની વાત, કદાચ તમારામાંથી ઘણાના જન્મ નહીં થયા હોય, એ વખતે એ ભાગ્યશાળી બહુ વ્યથિત હતા. ઘરમાં સળંગ બીજી કે ત્રીજી વાર મિસકેરેજની ઘટના બની, અને બહુ જ વ્યથિત થઈ ગયા કે આવું કેમ થાય છે, સંતાનની પ્રાપ્તિમાં અંતરાય કેમ, અને ખૂબ વ્યથિત હતા. મુંબઈ પાયથુની દર્શન કરીને બહાર નીકળ્યા, ગોળી પારસોના દર્શન કરીને બહાર નીકળ્યા. દર્શન કરીને બહાર નીકળતા હતા, ત્યાં કોઈ વૃદ્ધ કોઈ હતા, મળી ગયા, સંત પુરુષને જોઈને પગે લાગ્યા અને નીકળતા હતા. અને નામ સાથે પેલા ભાઈ મહાત્માએ બોલાવ્યા, નામ જોગ, નામથી બોલાવ્યા. એટલે થયું કે મારું નામ જાણે. કેમ ભાઈ, વ્યથિત છે, બહુ વ્યથિત છે, કેમ સંતાનનો યોગ નથી થતો? ખરું ને, મનમાં હાથ ચાલે છે. તો વિચારમાં પડી ગયો, સાહેબ જો એક વાર થયું, 2 વાર થયું, 3 વાર થયું, હવે ન થાય એવું ઈચ્છે છે આવું? અરે આવું 3 વાર થયું કઈ રીતે અમને ખબર હોય? આમ હલી ગયા, સાહેબ 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 સાહેબ, આમ પગે બેસી ગયા. જો સંતાન આવે ને એનું નામ અનંત રાખવાનું. અનંત, સંતતિ અંત નહીં પામે. અનંત નામ રાખજે. જા, આમ ધબ્બો માર્યો અને મોકલી દીધા. આ તો કે આટલામાં મને જતા રહ્યા. 2 દિવસ પછી આવ્યા તો ત્યાં કોઈ હતું નહીં. પણ પછી થોડા દિવસોમાં એવું લાગ્યું કે સારા દિવસો રહ્યા છે, અને એ સમય પછી દીકરો જન્મ્યો, એનું નામ અનંત રાખ્યું. અને ખરેખર એ પછી 5 સંતાનો થયા, અને વિશિષ્ટ કોટીના એક વિશિષ્ટ પુણ્યશાળી આત્માનો જન્મ ઘરમાં થયો, જે આખા કુટુંબને ઉપર લઈ જાય એવું સામ્રાજ્ય એમણે ઊભું કર્યું. આ નામ પાડવા પાછળ એનું કારણ આપેલું કે બસ તું આ નામ રાખજે, અંત નહીં થાય, ગેરંટી. આ કયા પ્રભાવથી નામ જોઈને કીધું? એ જ્ઞાનીએ જે પણ શબ્દો કીધા એમની સમાધિ માટે કીધા, પણ એ પ્રભાવ જે જોયો ને ત્યારે ખબર પડી કે અનંત શબ્દમાં પણ એક તાકાત છે. કારણ કે તીર્થંકરની સાથે સંકળાયેલો અનંતનાથ ભગવાનનો એ અંશ હતો. ક્યાંક બધું પૂરું થઈ જતું હોય, બધું પૂરું થઈ જતું હોય, ત્યાં અનંતનાથ 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 અનંતનાથ. બસ એવું ભગવાનને કહીએ, ભગવાન આજ સુધી છે ને મારા નાથ તરીકે મેં પૈસાને રાખ્યા, પણ એ નાથનો અંત આવે છે. મારા નાથ તરીકે હું કોઈને પણ રાખું, એનો છેલ્લે અંત તો આવે જ છે, બધાનો અંત આવે છે. મારા નાથ તરીકે એવી વ્યક્તિને રાખવું જેનો અંત જ ન હોય, એનું નામ અનંતનાથ. એ જ અનંતનાથ હોય. બસ અનંતનાથ એટલે જે નાથનો અંત જ ન હોય. એ એસે સાંઈ કો એસે વર કો ક્યાં કરું જો જીએ ઓર મર જાય. લગ્ન કરવાના હતા મીરાબાઈને, એને કહેવામાં આવ્યું કે તું લગ્ન કર, સારો વર ગોતી આપું. તો એસે વર કો ક્યાં કરું જો જીએ ઓર મર જાય. વર વરુ તો એક સાંવરો, ચૂડી અભંગ હો જાય. એને શબ્દો વાપર્યા છે કે ચૂડલો અભંગ થઈ જાય, આ સિંદૂર ભૂસાય નહીં. વર વરુ તો એક સાવરો, એક શ્યામળ સાથે હું લગ્ન કરું, મારા શ્યામ સાથે લગ્ન કરું, મારો ચૂડલો અભંગ થઈ જાય. બાકી ગમે તેવો લાવો, 80, 85, 90, 95, પછી શું? એકવાર તો હું રહું ને એ જતો રહે, કાં તો એ રહે ને હું જતી રહું. અંત તો છે ને, એનો અંત જ ન થાય એવો મારે કોઈ વર જોઈએ. આ અનંતના નાથને વંદન હો, અને એવા નાથને આપણે તીર્થંકરને અનંતનાથ તરીકે સ્વીકારીએ. સંયમનું સામ્રાજ્ય મળે, હાથમાં રજોણ મળે ને, એક ક્ષણે જ વિચારવાનું કે ભગવાન આપને અમે નાથ તરીકે સ્વીકાર્યા છે, અમારું યોગક્ષેમ કરનાર આપ છો. ક્યાં સુધી? ક્યાં સુધી? સ્તનપાન હતું ત્યાં સુધી માતાએ દૂધ પીવડાવ્યું, પછી આયાના ભરોસે ગયા હતા. અમે આંગળી છૂટી પડી ગઈ જ્યારે જાતે રોડ ક્રોસ કરતા થઈ ગયા ત્યારે, પછી જાતે ટ્રાવેલ કરતા થઈ ગયા ત્યારે બસમાં કોઈ મૂકવાય નહોતું આવતું, અને એક સમય હતો ફ્લાઇટમાં બેસાડી દીધા, અહીંથી કેનેડા ઉતરી ગયા સીધા અમે એકલા. બસ કોઈ અમારી આંગળી છેક સુધી નથી પકડી રાખતો. ભગવાન મોક્ષમાં જવા માટે તમારા પથ પર આવ્યો છું, હું મોક્ષે ન જાઉં ત્યાં સુધી આંગળી છોડતા નહીં. મારું યોગક્ષેમ કરજો, અને સરેન્ડર થઉં છું સંપૂર્ણપણે. પણ આપ નાથ તરીકેની બાંહેધરી આપો કે મોક્ષમાં ન જાય ને બેટા ત્યાં સુધી તારું નાથપણું નિભાવીશ. અનંતનાથ છો, આ નાથનો અંત ન થવો જોઈએ. ભગવાન સાથેના કરાર કરવાના છે આવતીકાલે સવારે કે ચારિત્ર મળે તો અનંતના નાથ તરીકે, બસ આપ અનંતનાથ તરીકે મારી સાથે રહેજો, કાયમ યોગક્ષેમ કરજો. આ અનંતનાથ લાંબો હાર જોયો અને નામ પડ્યું. પણ આપણું આરાધનાનું કોઈ પણ વર્તુળ આગળ વધતું વિસ્તૃત થાય, અંત ન થાય. આરાધનાની શ્રેણી અંત ન પામે, અનંતમાં જ ચાલે. બસ આવું અનંતનાથ. આપણી તો કેટલી બધી આરાધનાઓ. ઘણાને પૂછીએ કે, હું તમને એક સવાલ પૂછું, જે વસ્તુ વારંવાર થાય એ સહેલી હોય કે અઘરી હોય? જે વસ્તુ વારંવાર થાય એ સહેલું હોય કે અઘરું હોય? એક ભાઈ મને કહેતા હતા, સાહેબ ચોવિયાર બહુ સહેલા, મેં લગભગ 20 વાર શરૂ કર્યા.
20 વાર એમણે ચોવિયાર શરૂ કર્યા. તો ચોવિયાર શરૂ કરવા સહેલા કે અઘરા, મને કહો કેટલા અઘરા છે? 20 વાર શરૂ કર્યા એનો મતલબ કે બાકી 19 વાર મૂકી દીધા ને. આપણે કેટલી બધી વાર શરૂ કરીએ છીએ, અનંત અનંત આરાધના શરૂ કરી, એનો અંત ના આવે. બસ વિરાધના મૂકી દીધી, હવે વિરાધનાનો જે પચકાણ લીધું છે એ પચકાણનો અંત ના આવે. બસ આવા ભાવ અંદર રાખવાના. એવો ભાવ, એવો તમને તો કદાચ સામાયિક મળશે, તમને બંનેને મહાવ્રતો મળશે. હું તમને કહું, મેં છે ને ભાવનગરમાં એક પરિવારને જોયો તો, એમના ઘરે સામે ચાલીને પગલાં કરવા ગયો, 2.5 કિલોમીટર દૂર હતું. મેં કીધું હું તમારા ઘરે આવું છું. ઉંમર હતી 82 ને 84 વર્ષ. 19 અને 17 વર્ષની ઉંમરે બંનેના લગ્ન થયેલા. 64 વર્ષનું દાંપત્ય જીવન. 82-84 વર્ષની ઉંમર, 64-65-66 વર્ષનું દાંપત્ય જીવન, અને જીવનભર બ્રહ્મચર્યના પચકાણ લગ્ન વખતે લીધેલા. એમના ઘરે 84માં વર્ષે દંપતીને હું જોવા ગયો તો. મેં તમારા ઘરે આવું છું. પછી બેઠો તો 15 મિનિટ. મેં પૂછ્યું ખાલી જાણવું છે, અચાનક આવા ભાવ એ વખતે તમને કેમ પ્રગટ્યા? અમારા તો મહાવ્રત છે, પણ તમે જે સંયોગમાં વ્રત લીધું છે બહુ અઘરું છે, કઈ રીતે? તો પછી કીધું સાહેબ ભાવ પ્રગટ્યા હતા. અને પછી એમણે બહુ સરસ મજાની વાત કરી જે આપણને બહુ પ્રેરે છે. એમણે વાત મૂકી કે સાહેબ આ વ્રત લીધા પછી બહુ આનંદ આવતો હતો, અને એક વખત પૂજ્ય કલાપુર સુરી મહારાજને મળ્યા, અને કલાપુર સુરી મહારાજે અમને કીધું કે આ વ્રત ક્યાં સુધીનું? તો સાહેબ જિંદગીભરનું. સાહેબ કે જિંદગીભર તો જિંદગી કોને કહેવાય? 90 વર્ષે પૂરું થાય એ શરીરનું આયુષ્ય, આત્માનું કોઈ આયુષ્ય છે? તો કે ના, આત્મા તો અહીંથી નીકળીને બહાર જશે ને. તો કે હા, હવે આવતા ભાવમાં વ્રત ચાલુ રહેશે? તો કે ના રે સાહેબ, આવતા ભાવની તો શું ખબર હોય, ક્યાં જશું? ચલો, આવતા ભાવમાં વ્રત કેમ ચાલુ ના રહે? અને પચકાણ ક્યાં સુધી ના? પચકાણ તો આ ભાવના જ હોય. મહાત્માને કે સાહેબ, અમે મહાત્માને પૂછ્યું, સાહેબ તમે દીક્ષા લો તો જાવત જીવાય એના પચકાણ લો છો. જાવત જીવાયનો મતલબ શું? આ ભાવ સુધી જ ને. તમારું સામે કે ક્યાં આવતા ભાવમાં ટકે? એટલે પચકાણ તો કે સાહેબ કે બસ એ જ વાત છે. સામાયિકના પચકાણ આ ભાવ ના હોય, સામાયિકના પરિણામ તો ભવો ભાવના હોઈ શકે. તમે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન આ ભવની મર્યાદા છે, આ જીવની મર્યાદા છે, જાવત જીવાયના પચકાણ ચતુર્થના લીધા છે, આ પચકાણ યાવત જીવના છે, પણ પરિણામ ભવો ભવના હોય. ભગવાન આ સંસારની ગંદી રમતો જે વખતે કરી તે કરી, એ ભવચક્રની છેલ્લી હોય, એ આખા ભવચક્રની છેલ્લી ગંદી રમતો હોય. હવે કોઈ આવી રમતો સંસારની કોઈ ભવમાં રમવી ન પડે, અને આ વ્રત અમારું સાનુબંધ મોક્ષ સુધી રહે. અખંડ વ્રતના પરિણામ છે. પચકાણ આ ભવ પૂરતા છે, પણ પરિણામ અમારા અખંડ રાખજો. આવું નોટ લખી અને પછી મને કીધું જો સાહેબ પધારો. અંદર રૂમમાં ભગવાનનું દર્શનીય મંદિર હતું. ભગવાનના ફોટાની પાછળથી કાપલી કાઢી કે જો સાહેબ, આમ ભગવાનને આમ સેજ ઊંચા કરીને કાપલી ભરાવી રાખેલી, સેજ આમ ખેંચીને કાઢી બહાર દબાવેલી. આમ વાંચો, બંને જણની સહી ડાબે જમણે, કે અમારા પચકાણ ભલે આ ભવના હોય પ્રભુ, પણ પરમ અમારા પરિણામ ભવો ભવના છે. ભવો ભવ અમારું વ્રત અખંડ રહે, અને મોક્ષ પ્રાપ્ત સુધી આ વ્રત સાનુબંધ રહે એવો અનુગ્રહ કરજો. લિખિત અંગ 100 બંનેની સહી. અને આ ચિઠ્ઠી સાહેબ એ દિવસે અમે મૂકી છે ભગવાનના ચરણોમાં, કે પચકાણ તો ભવના જ હોય. ભવ પૂરો થાય પચકાણ પૂરું, પણ ભવો ભવના પરિણામ રાખવામાં કોણ? આને કહેવાય અનંત. અનંત અનંતની યાત્રાએ નીકળીએ છીએ. તો અમે જે પણ લીધું, તમને તો એમ થાય કે અમે સામાયિક લઈએ ત્યારે જાવત નિયમમ પજ્જુવા સ્વામી નામનું જાવત જીવાય. જાવ નિયમમ અને જાવત જીવાયમાં ફરક કેટલો? કેટલો મોટો ફરક! તમારા ને આમના કર્મી મંત્રમાં ફરક છે. એમનું 86 અક્ષરનું જ, પણ એ 86 અક્ષરનું કર્મી મંત્ર એટલે છે 86, એટલા માટે કે 6-8માં સ્થાન મેળવે છે, નૌકારમાં સ્થાન મેળવે છે. એને 86નું કર્મી મંત્ર મળે, તમને નથી મળતું. તમે દુવ્યમ તિવ્યાણમ વાળા, આ તિવ્યમ તિવ્યાણમ વાળા. તિવ્યમ તિવ્યાણમ એટલે મનથી વચનથી કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અને થાય એની મેળે એમાં અનુમતિ પણ નહીં. તમે ઔષધ લ્યો, ઉપધ્યાન કરો, 1.5 મહિના તમે ઉપધ્યાનમાં બેસી ગયા અને માળ પહેરીને બહાર નીકળ્યા અને તમારા શેરના ભાવ ડબલ થઈ ગયા. કંઈ કર્યું નથી, પડ્યા ડબલ થયા, બરાબર. હવે એ પૈસા જે 1.5 મહિનામાં આવ્યા એનો સ્વીકારો કે ન સ્વીકારો? સાહેબ એ તો સ્વીકારવામાં શું વાત લાગે? તો એટલે 1.5 મહિનો તમે કંઈ ન કર્યું તોય વેપાર કર્યો ને. સાહેબ મેં ક્યાં કર્યો? ભલે કર્યો નહીં, પણ થયો એનો સ્વીકાર તો કર્યો. એટલે દુવ્યમ તિવ્યાણમ છે. હું કરીશ નહીં, હું કરાવીશ નહીં, પણ એમને એમ થાય તો હા ખરી, બરાબર. આમાં તો એ ના છે, એ ના. તમે દીક્ષા પછી નમ્રનું નામ ન વાપરી શકો, અને જો વાપરીને ધંધો કર્યો તો નમ્ર એની પર અધિકાર ન લે. આ તમે મારા નામે કર્યું, એ હવે મારી દીક્ષાતિથિ આવે ને એમાં કંઈક સારું પૂજન ભણાવજો, એ ના કે તમને, એને કોઈ હક નથી લાગતો, કારણ કે એને ઓસીરાવી દીધું. તિવ્યમ તિવ્યાણમ બધું પતી ગયું. હવે તો કોઈ પણ પચકાણ લેવું છે સર્વથા ત્યાગ. બસ એ સર્વથા ત્યાગના પચકાણ લઈએ
યાવત જીવના લઈએ તો પણ જીવનના અંત સાથે તો એ પચકાણનો અંત આવે છે. મારું પચકાણ એવું હોય જે પચકાણનો ક્યારેય અંત ના આવે. અરે મોક્ષમાં જવું ને શરીરનો વિયોગ થાય ને ત્યાં સુધી પચકાણના પરિણામ ટકે. પચકાણ મારી પરંપરા છે, મારો માર્ગ છે, મારી મર્યાદા છે. પચકાણ આ ભાવ પૂરતા હોય પણ પરિણામ તો ભવો ભાવ ના રાખું છું. એવો ભાવ રાખવાનો કે દાદા શાંતિનાથ અમને એવો ભાવ આપજો કે ભવો ભાવના પરિણામ અમારામાં પ્રગટે. કદાચ આ ભાવના પચકાણ પૂરા થાય પણ પચકાણનો પરંપરાએ અનુબંધ ઉભો રહે આવતા ભાવમાં ફરી પાછો આ પચકાણનો એક સંયોગ અમને પ્રાપ્ત થઈ જાય. બસ એ પરંપરાગત પચકાણની શ્રેણી ચાલ્યા જ કરે. બસ અનંતનાથની ઉપાસના આવા અનંતના આકાશમાં આપણને ઉડ્ડયન કરાવે. ધર્મનાથ ગર્ભમાં બાળક આવતાની સાથે એટલો બધો ધર્મનો રસ પ્રગટ્યો, એવો રસ પ્રગટ્યો, અપૂર્વ રસ, તમે કલ્પના ન કરી હોય એવો રસ પ્રગટ્યો. અને એ રસ પ્રગટ્યા પછી એ તીર્થંકર પરમાત્માના પ્રભાવે પ્રગટ્યો છે. દાન આપું, શીલ પાડું, તપસ્યા કરું, ઉદ્ધાર કરું દીનોનો, બધા પ્રકારના વિશિષ્ટ ગુણધર્મોનો આમ ભાવ પ્રગટે. ધર્મમાં રુચિ એટલી બધી પ્રગટી, ઘણાને એવો અનુભવ થતો હશે, સાહેબ ખબર નહીં આ દીકરી જન્મીને પછી સાહેબ બધા ઘરમાં ધર્મ માર્ગે બહુ વળી ગયા અમે લોકો. હવે એ કેમ વળ્યા એનું કોઈ સીધું રીઝન ના મળે, પણ આમ ઘટનાક્રમ જોતા એમ લાગે છે દીકરી જન્મી પછી બહુ બધા ધર્મ માર્ગે વળી ગયા. દીકરો આવ્યો ને પછી ખબર નહીં બહુ બધા ધર્મ માર્ગે વળી ગયા. તો ક્યાંક એ પુણ્યશાળીનું આગમન થયું હોય ઘરમાં, બની શકે. તો એના કારણે કોઈક વળી ગયું હોય. ઘણીવાર ઘરમાં કોઈ પાત્ર આવે અને એના કારણે ઘરમાં ધર્મ વધે, એ વધે ધર્મ ખૂબ વધ્યો ઘરમાં. તો એ પુણ્યવંત આત્મા જે ઘરમાં આવે એ લક્ષ્મીનો અવતાર છે, સાથે સરસ્વતીનો અવતાર છે અને સાથે સંયમનો અવતાર છે. એના આધારે ઘરમાં ધર્મ વધ્યો. આવી રીતે ધર્મ ખૂબ વધ્યો. બાળક ગર્ભમાં આવતાની સાથે આવું ક્યારેય એટલું બધું પહેલાં કરતા નહોતા અને અચાનક એટલું બધું કરવાના મનોરથો જાગે છે. એટલે નામ પાડ્યું ધર્મકુમાર, ધર્મનાથ ભગવાન. પછી આવ્યા શાંતિનાથ. એટલો અપૂર્વ કક્ષાનો ભગવાન જ્યાં આગળ છે ત્યાં આગળ આખી મારી મરકી ઉપદ્રવ એવો પ્રગટેલો, એવો કે ત્યાં આગળ લોકો મરી રહ્યા છે. ઉપદ્રવગ્રસ્ત વિસ્તાર. અને પરમાત્માએ સ્થાન ગ્રહણ કર્યું માતા ચીરાની કુક્ષીમાં અને ત્યાં સર્વત્ર રોગની ઉપશમન, રોગની શાંતિ થવા માંડી. વળતા પાણી, રોગ અને રોગચાળો બેમાં ફરક. તમને થાય એ રોગ અને રોગને ચાળો કરવાનું મન થાય ને એ રોગચાળો બધાને હેરાન કરે. હા, એને મન થયું કે લાવ હું ટીખળ કરું. તમે ફરવા નીકળ્યા અને માંદા પડે એ જુદું, રોગ ફરવા નીકળે કેટલા માંદા પડે, બધાને માંદા પાડતો જાય. આ રોગચાળો બહુ ખરાબ, એપિડેમિક કહેવાય, પેન્ડામિક કહેવાય. આ રોગચાળો ફાટી નીકળ્યો અને શાંતિકુમાર નામ નથી પડ્યું પણ એ ગર્ભમાં બાળક સ્થાન અચિરા માતાના કુક્ષીમાં ગ્રહણ કરે છે, સંપૂર્ણ શાંત. બસ માત્ર અહીંયા ઉતરણ થયું અને બધું શાંત 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 શાંત. જે પ્રભુના અવતારથી અવનીમાં શાંતિ બધે વ્યાપતી ને પ્રભુની સુપ્રસન્નને અમીભરી દ્રષ્ટિ દુઃખો કાપતી. જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી ત્યાગી બધી અંગના તે પાવને જેને દેવના શરણમાં હોજો સદા વંદના. આ શાંતિનાથ ભગવાન કેટલા પુણ્યશાળી હોઈએ ત્યારે આવા શાંતિનાથ ભગવાન મળે. જેના ઘરમાં શાંતિનાથ એના ઘરમાં કાયમ શાંતિ. આ શબ્દ હું નથી કહેતો, તમે પુણ્યશાળી જો તમારા ઘરમાં શાંતિનાથ ભગવાન છે, ઘરમાં ઘર દેરાસરમાં શાંતિનાથ, બરાબર. યેશામ શાંતિર ગૃહે ગૃહે શાંતિ રેવ સદા તેશામ યેશામ શાંતિર ગૃહે ગૃહે. જેના ઘરમાં શાંતિનાથ એના ઘરમાં શાંતિ, ઘટઘટમાં શાંતિ. આ મૂક્યું. એક શાંતિનાથ પરમાત્મા એવા અલૌકિક અદ્વિતીય સમ્યક્ત્વ પ્રાપ્તિથી લઈ અને ભવ પરંપરામાં મોક્ષ પામ્યા ત્યાં સુધી કોઈની સાથે વેરભાવ નહીં, ક્યાંય નહીં. એમ આ તીર્થંકરને દરેકને હોય. ભગવાન પાર્શ્વનાથને કોઈની પ્રત્યે વેર નહોતું પણ એમના પ્રત્યે તો કમઠને હતું ને. ભગવાન મહાવીર સ્વામીને કોઈના પ્રત્યે વેર નહોતું પણ પેલા ત્રિપુરુષ વાસુદેવના ભવવાળો આત્મા એને તો હતું. વન સાઇડેડ પણ નહીં. કોઈને મને કોઈના પ્રત્યે વેર નહીં, કોઈને મારા પ્રત્યે વેર નહીં. શાંતિનાથ ભગવાનનો પ્રભાવ જ એવો અલૌકિક. જો એક વસ્તુ સમજો કે તીર્થંકર 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 બધા સરખા, ઓથોરિટી ઇઝ ધ સેમ, પણ દરેકમાં ફરક ક્યાં પડે ખબર છે? છેક નરેન્દ્રભાઈ મોદી, એમની પહેલાં સમજો કે મનમોહન સિંહ હતા, કે એમની પહેલાં રાજીવ ગાંધી હતા, દેવે ગૌડા હતા, ઇન્દ્રકુમાર ગુજરાલ હતા, જેટલા પણ આવ્યા, છેક જવાહરલાલ નહેરુથી લઈ અને આજ દિન સુધી નરેન્દ્રભાઈ સુધી વડાપ્રધાન કેટલા થયા? ઓથોરિટીમાં કોઈ ફરક ખરો? પણ ઓથોરિટીને એક્ઝિક્યુટ કરવાની સ્ટાઇલ દરેકની અલગ હોય છે, બરાબર, કબૂલ. આ જ ઓથોરિટી મનમોહન સિંહ પંજાબમાં બેઠો હોય ને એ વિચારતો હશે કે આ ભાઈ અમેરિકા જઈ આવ્યા, દુનિયાભરમાં આટલું ગાજી ગયું, હું અહીંયા જ જતો હતો, હું અહીંયા જઈને આવતો હતો તો સંસદમાં કોઈને ખબર નહોતી પડતી કે હું અમેરિકા જઈ આવ્યો. આ ભાઈ અમેરિકા જાય ને આટલું બધું ગાજે છે કેમ, બધે ડંકો કેમ વાગે છે? હવે ઓથોરિટી તો સેમ હતી,
એક્ઝિક્યુશન્સ અલગ છે, એક્ઝિક્યુશનની સ્ટાઇલ અલગ હોય. આ ભાઈની એક્ઝિક્યુશન સ્ટાઇલ અલગ છે આખી. તમે જુઓ, તમે આઈપીએલની 10 ટીમો હોય, 10 ટીમ જુઓ, કોઈ કેપ્ટન કુલ હોય, કોઈ એકદમ એગ્રેસિવ હોય, રાડા રાડ કૂદાકૂદ કરતો હોય, અને કોઈ આંખના ઈશારે કામ કરતો હોય, ઠંડો પણ દિમાગવાળો માણસ હોય, અને કોઈ ગરમા ગરમ મિજાજવાળો માણસ હોય. ઓથોરિટી બંનેની સરખી, પણ એક્ઝિક્યુશન કેપ્ટનશીપનું અલગ અલગ રીતે થતું હોય. કોઈ એકદમ આક્રમક મિજાજથી એક્ઝિક્યુટ કરતા હોય, અને કોઈ કેપ્ટન્સી કૂલ માઇન્ડથી કરતા હોય. તો કોઈ કેપ્ટન કૂલ હોય, કોઈ ટેમ્પરામેન્ટવાળા, કોઈ ટેમ્પરેચરવાળા, બે અલગ અલગ પ્રકારના તમને કેપ્ટનો જોવા મળે. ઓથોરિટી સેમ હોય, પણ એક્ઝિક્યુશન અલગ અલગ હોય ને. એટલે આ તમને બધે જોવા મળશે. ઘરના વડીલો તપાસો, ઘરના વડીલો જુઓ તમે, તો ઘરના વડીલોમાં કોકના ઘરના વડીલ એવા હોય કે જે બધું મને પૂછ્યા વગર કોઈએ 4 આના ઉપાડવાના નહીં, શેના ઉપાડ્યા. અને કોઈક એવા હોય કે તમારે જેટલું ઉપાડો એમાંથી ઉપાડો, હિસાબ લખીને નાખી દેજો. એક ઘરના વડીલ છે, સંયુક્ત કુટુંબ છે, સાંભળશો તો છક થઈ જશો. એક બેગ રાખી છે, બેગમાં પૈસા પડ્યા હોય. બેગ ખોલો ને, ઉપરના ઢાંકણાના ભાગમાં ખાનું હોય, અને નીચે પૈસા હોય, અને અંદર ચિઠ્ઠી હોય. આમાંથી ઉપાડવાના, કોણે કેટલા શેના માટે ઉપાડ્યા, ચિઠ્ઠી નાખી દેવાની. બસ આટલું જ ખાલી. નામ અને રકમ, નામ, તારીખ અને સહી અને પર્પઝ લખી નાખી દેવાની. કોઈને શરમ સંકોચ નહીં, વહુઓને પાંગવા જવું પડે, આ કશું નહીં. આ ઘરમાં 15 વર્ષથી આ પરંપરા ચાલે છે. 15 વર્ષથી આપણને એમ થઈ જાય કે સારું આપણા ઘરમાં શરૂ કરવા જેવું જ, પણ આપણા ઘરમાં જે નીચેનું બધું ગાયબ થાય, ઉપર કંઈ નહીં આવે. કરીને જુઓ, એકે ચિઠ્ઠી ના નીકળે. કે આપણે આટલું સાંભળવાનું. પછી કોઈ પૂછે કે અંદર તો કે ભાઈ આપણે જ્ઞાનીઓ એમ કહે છે કે યથાશક્તિ જેટલું થાય એટલું આચરણમાં મૂકવાનું. આજે આટલું થાય છે, ઓલું થાય એવું નથી, તો જેટલું થાય એટલું તો કરીએ. સામુદાયિક અઠ્ઠમ હોય ને, તો ઘણાને એવું હોય કે અત્તરવાણામાં આવીશ, તો કે કેમ કે અત્તરવાણાના પારણામાં આવીશ, બસ વચ્ચેનું ફાવે એવું નથી. જેટલું ફાવે એટલું તો કરીએ આપણે. એટલે ઘણાને હોંશે હોંશે અંદર આવી જાય, જેટલું ફાવે એટલું કરે. અંદરથી એવો ભાવ મનમાં, પણ એ વડીલની સ્ટાઇલ કે તમારે જેટલું જોઈએ લઈ જાઓ, એમાં મારી પાસે માગવાની શરમ નહીં રાખવાની. તમે આમાંથી લઈ લો. મારી પાસે આવતા સંકોચ થાય. કોઈ પૂછશે કે કપડાં લાવવા, હમણાં તો લાવ્યા હતા, તો કે ફરીથી લાવવા, તો એવા કેટલા લાવવાના, વગર જરૂર શેના લાવવાના. દરેકના જવાબ ના આપી શકાય, હોય પણ નહીં, અને આપીએ સારું પણ નહીં. વડીલ સામે બોલવાની આમન્યા, એટલે કોઈને સંકોચ ન થાય. સિસ્ટમમાં રાખી, પણ ખબર પડવી જોઈએ. એટલે આ સિસ્ટમ રાખી. દરેકની સ્ટાઇલ અલગ હોય. દરેક તમારે જેમ કરવું એ કરો ભાઈ, જલસાથી જીવો, શાંતિથી એન્જોય યોર લાઈફ. ઘણા વડીલ એવા હોય, એ નિરાત એના રૂમમાં ગયા, હોઈ ગયા, તમે શું કરો છો, આજે ગયા કાલે આવ્યા, વડીલને કાંઈ ખબર ન હોય. અને મેં એવા 5 ભાઈઓ જોયા છે, 5 ભાઈઓના 5 બંગલા હોય, લાઈનસર 5 દરવાજા હોય. એ પહેલો જ દરવાજો ખુલ્લો હોય. ચોથા કે 5મા બંગલાની ગાડી પણ પહેલા બંગલામાંથી આવે, અને પછી આખું કમ્પાઉન્ડ આમ માપે. ત્રીજા ભાઈ હોય ને, વચ્ચે બેઠા હોય વડીલ, કે ગાડી કેટલા વાગે આવીને કેટલી ગાડી નીકળીને કેટલા વાગે ગઈ. 2:15 વાગે સવારે કોની ગાડી આવી, એ ગયો તો ક્યાં, એ 5મા બંગલાવાળાની હોય. પણ એ ત્રીજા ભાઈને ખબર, વડીલને ખબર હોવી જોઈએ. એ બહાર બેઠા હોય, એના હિંડોળા પાસે, ત્યાં જ એમનો બહારના પરસાળમાં ત્યાં સૂવે. કેમ તો કે મને ખબર પડવી જોઈએ કોણ ગયું, કોણ કેટલા વાગે આવ્યું. સાહેબ 5 ભાઈઓ છે, એમ થોડુંક બંગલા અલગ વેળા થોડું કંઈ છોડી દેવાય. સંસ્કાર તો સાચવવાના આપણા છોકરાઓના. હવે આ સ્ટાઇલ તમે જુઓ. અને કોકના ઘરના પોતાના વડીલો હોઈ ગયા હોય, ઓકે બાબા ગુડ મોર્નિંગ, તો કે ગુડ મોર્નિંગ નહીં પપ્પા, ગુડ નાઇટ. હવે સવારે મળશું ને એટલે ભેગું જ કહી દઉં કે તું તો પછી જાગી સવારે 11 વાગે, ગુડ આફ્ટરનૂન કહેવાનું. ગુડ મોર્નિંગ રહી જશે, અત્યારે રાત્રે ગુડ મોર્નિંગ કહીને સૂવે, કારણ કે સવારે રહી જવાનું છે. એટલે આવા પપ્પા હોય કે જે જરાય ચિંતા નહીં, તમને જ્યાં રખડવું હોય ત્યાં રખડો. અને કેટલાક એવા હોય કે બાજુના બંગલામાં આવડો પણ કેટલા વાગે આવ્યો એ બહાર બેઠો બેઠો ધ્યાન રાખે. ઓથોરિટી સરખી છે, પણ એક્ઝિક્યુશન અલગ અલગ હોય. અલગ હોય એક્ઝિક્યુટ. તમે કોઈ સંઘમાં જાઓ તો 10 સંઘમાં જુઓ તો 10 સંઘના ટ્રસ્ટીઓ અલગ હોય. એક સંઘના ટ્રસ્ટી એવા હોય કે જ્યાં હોય સૌથી પહેલાં પોતે રૂપિયા લખાવશે, પછી પોતે ગામને કહેશે. કેટલાક એવા હોય કે તમારે જેટલા લખાવો, જે ઘટે બધું મારું, છેલ્લે હું પૂરું કરી નાખીશ. કેટલાક એવા હોય કે જ્યાં સુધી તમે લખાવો તો ત્યાં સુધી હું ઊભો જ રહું, મારે લખાવા જ નથી, ના છૂટકે લખાવવું પડે તો હું છૂટ પછી. કેટલાક એવા હોય કે જો બીજા કામ કરતા હોય તો પોતે જવાબદારી ન લે. કેટલાક એવા હોય કે પોતે બધી જવાબદારી લઈ લે, ન છૂટકે જ બીજાને જવાબદારી આપે, બાકી મોટા ભાગનો લોડ પોતાના પર લઈ લે. તમે 25 સંઘમાં તપાસ કરો તો સંઘના અગ્રણીઓ પણ તમને અલગ અલગ મિજાજના કામ કરનારા જોવા મળે. દરેકની ઓથોરિટી તો એક જ સરખી હોય છે, પણ એક્ઝિક્યુશન અલગ હોય છે. એવી જ રીતે 24 તીર્થંકર ભગવંતોનો એક એક્ઝિક્યુશન પાર્ટ અલગ છે. ઓથોરિટી તો સરખી, 3 કાળમાં 3 લોકમાં એક સરખા છે. સર્વસ્મિન અર્હત સમુપાસમહે ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન. સર્વ કાળમાં અને સર્વ ક્ષેત્રમાં જે સર્વોપરિતાના ધારક છે એવા તીર્થંકરો અરિહંતોને નમસ્કાર. પણ ઓથોરિટીમાં સમાન, સર્વ કાળે સમાન, સર્વ ક્ષેત્રે સમાન. એક્ઝિક્યુશન પાર્ટ ડિફરન્ટ.
ડિફરન્ટ, ટોટલી જુદો. જીવનમાં શાંતિ, સમાધિ, એની જે સૌરભ ગાથાઓ ફેલાવે એ શાંતિનાથ ભગવાન છે. અલગ 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 પ્રભાવ તમને જોવા મળે. એટલે શાંતિ જીવનમાં જોતી હોય. સાહેબ બધું છે પણ મનમાં ઘરમાં શાંતિ નથી. કોઈ ભાઈ ગુજરી જાય ને એટલે પછી એની સભા હોય, પ્રાર્થના સભા, 1200-1400 માણસ. જેટલું માણસ વધારે એટલો માણસ ઊંચો ગણાય. બરાબર છે? આ વ્યવહાર સત્ય છે. માણસની ગેરહાજરીમાં જેટલું માણસ વધારે ભેગું થાય એ માણસ ઊંચો ગણાય. આ વ્યવહાર સત્ય. માણસની હાજરીમાં જેટલું માણસ વધારે ભેગું થાય એ માણસ ઊંચો કહેવાય. આ વાસ્તવિક સત્ય. માણસની હાજરીમાં અસંખ્ય દેવોને નીચે ઉતારી શકે એવું સામ્રાજ્ય તીર્થંકરો પાસે હયાતી કાળમાં હતું, ઉપસ્થિતિ કાળમાં. આપણી પાછળ કેટલા ભેગા થાય એને ક્યાં મરવું છે? આપણી હાજરીમાં કેટલા ભેગા થાય છે? બસ લોકો આપણી હાજરીને ઝંખે છે કે આપણી ગેરહાજરીને ઝંખે છે? હું જ્યાં જાઉં ત્યાં શાંતિ કે જ્યાંથી જાઉં ત્યાં શાંતિ? બોલો, બેમાં ફરક કાંઈ? હવે આપણે હૃદયમાં શાંતિના ધારણ કર્યા કે નહીં? આની પારાસીસી શાંતિ સ્થપાય ક્યાં? વેરેવર આઈ ગો કે વેનેવર આઈ ગો. હું જ્યાં જાઉં ત્યાં કે જ્યારે જાઉં ત્યાંથી, જ્યાં જાઉં ત્યાંથી અને ત્યારે શાંતિ સ્થપાય. તો શાંતિનાથ ભગવાનની આરાધના આપણા જીવનમાં અને આપણી હાજરીમાં સર્વત્ર શાંતિની સ્થાપના કરે. જ્યાં પણ જવું ત્યાં શાંતિ, બસ આટલું કાંઈ નહીં. આપણે ઘણીવાર બોલતા હોઈએ, છોકરાને પૂછીએ કે તને કેટલું આવડે? તો કે બસ મને શાંતિ આવડે. તો કે નાની શાંતિ મોટી શાંતિ? આપણે ઘણીવાર પૂછતા હોઈએ. લોકો કહે ને કે મને શાંતિ સુધી ગોખી લીધું. શાંતિ સુધી ગોખ્યું? અચ્છા, ઊંડો જાણકાર હોય પાછું વિશેષ પૂછે. એટલે નાની શાંતિ કે મોટી શાંતિ? આ નાની શાંતિ શું, મોટી શાંતિ શું? મને સમજાવો ને જરા. નાની શાંતિ શું કહેવાય અને મોટી શાંતિ એટલે શું? શાંતિમ શાંતિની શાંતમ, આને શું કહેવાય? અને ભોપો ભવ્યા અને મોટી શાંતિ. બરાબર છે? આપણે બોલીએ અને સામે કોઈ ના બોલે, આ નાની શાંતિ. અને જો કોઈ બોલે ત્યારે આપણે શાંત રહી શકીએ, આ મોટી શાંતિ. આટલું ઘરમાં આવડે ને તો ખરેખર કરવા જેવું છે. ઘરમાં બબાલ કેમ થાય? કારણ કે એક ઉકળે છે, સામે બીજો ઉકળે છે. ઘરમાં એક જણે કીધું ત્યારે સામે કોઈ કાંઈ નથી બોલતું, તો સમજી લેવાનું કે ઘરમાં બધાને નાની શાંતિ આવડે છે. કે તમારા ઘરમાં કેમ? તો કે બસ અમારા ઘરમાં નાની છે. ઘણા તો જવાબ આપે. આપણે ઘણા વખતે બોલ્યા હોય ને કે મુકેશભાઈ કેમ ચાલે છે? બસ કાંઈ નહીં. કંઈ સમાચાર? કંઈ ખાસ? કંઈ નવીનમાં કંઈ? ના, ખાસ કાંઈ નહીં, બસ શાંતિ. અરે શાંતિ છે એ બહુ મોટા સમાચાર છે. પણ તમે કહો કોઈ સમાચાર નથી? ના, ખાસ કંઈ સમાચાર નથી, બસ શાંતિ. બસ શાંતિ એટલે આ કંઈ નાના સમાચાર લાગે તમને? આપણે ઘરમાં હાજર અને છતાં શાંતિ, આ નાના સમાચાર કહેવાય? કેટલા મોટા સમાચાર છે આ, કે આપણે ઘરમાં હાજર અને સ્ટીલ ધેર ઇઝ શાંતિ. બહુ મોટા સમાચાર છે. પણ આપણે બોલીએ અને સામે કોઈ ન બોલે, આ નાની શાંતિ. કોઈ બોલ્યું ત્યારે આપણે શાંત રહી શક્યા, આ મોટી શાંતિ. આપણને નાની શાંતિ પણ આવડવી જોઈએ ને અવસરે મોટી શાંતિ પણ મોટા હોઈએ તોય આવડવી જોઈએ. આ પાકી કરવાની. શાંતિનાથ ભગવાનની ઉપાસનાથી આ આવશે. ભગવાન શાંતિનાથને કહીએ ભગવાન જીવનમાં શાંતિ જોઈએ છે. માણસ ગુજરી જાય, 1200-1500 માણસ ભેગું થયું હોય અને પછી પ્રાર્થના સભામાં બધા ઊભા થાય. એમના વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી 100 હવે એમને શ્રદ્ધાંજલિ આપશે. એમના જવાથી અમારા કાપડ માર્કેટને બહુ જ મોટી ખોટ પડી છે. એ હતા તો ગવર્મેન્ટમાં બધું ધાર્યું કામ કરાવી શકતા હતા. અમારી આખી માર્કેટને કોઈ પણ તકલીફ થાય તો અમારે એક જ સિંગલ વિન્ડો, ત્યાં જઈને કહીએ એટલે બધે જઈ આવે, ઓથોરિટીને મળી આવે અને અમારું માર્કેટનું ભલું કરી આવે. એમના જીવનને એમના જીવતા જીવતા ખૂબ આરામથી બધા ઘણા કાર્યો કર્યા છે. એમના થકી માર્કેટને બધા વેપારીઓને બડો લાભ થયો છે. બસ ભગવાન જ્યાં જાય એમના આત્માને શાંતિ આપે. ભાઈ બેસી ગયા. હવે એમના કુટુંબના વડીલ શ્રી 100 ઘરના વડીલ તરીકે હું આજે દુઃખ અનુભવું છું કે મારા કરતાં નાનો હોવા છતાંય વહેલો જતો રહ્યો. એ નાનો હતો પણ રાઈનો દાણો હતો. અમારા કુટુંબને એને બહુ સાચવ્યું છે. અમારા કુટુંબના બધા લોકોને કેટલાયને કામે લગાડ્યા છે. બસ એણે જે કામ કર્યું છે, કુટુંબના મોભી તરીકે હું છું પણ લાગે કે કુટુંબના મોભી તરીકેની જવાબદારી જાણે એને અદા કરી છે. એમના આત્માને ભગવાન જ્યાં હોય ત્યાં શાંતિ આપે. હવે ત્રીજા ભાઈ ઊભા થયા, સોસાયટીના ચેરમેન. અમારી સોસાયટીમાં એક એમનો બંગલો, જેના કારણે 40 બંગલા હસતા ખીલતા રહેતા હતા. એમના બંગલાના કારણે આખી સોસાયટી જીવંત લાગતી હતી. આજે એમના જવાથી આખી સોસાયટી જાણે શાંત થઈ ગયું લાગે છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. બધાના વક્તવ્યો જુદા પણ છેલ્લી લાઈન સેમ. ભગવાન એમના આત્માને શાંતિ આપે. કોઈ નથી બોલતું. ભગવાન એમના આત્માને BMW આપે. ભગવાન એમના આત્માને 1.5 કિલો સોનું આપે, 3 બિસ્કીટ આપે. કાંઈ નથી બોલતા. કારણ કે જે હતું એ ના મગાય, જે નહોતું એ જ મગાય. બધા એ માગ્યું. ભગવાન એમને આ આપજે, આ આપજે, બધું હતું. નહોતી તો શું નહોતી? શાંતિ નહોતી.
કોઈને શાંતિ નથી હોતી. એટલે બધા માટે પ્રાર્થના કરજો કે ભગવાન એમના આત્માને શાંતિ આપજે. બસ આપણને તો જન્મજાત શાંતિનાથ મળ્યા છે. આ શાંતિનાથ ભગવાન વારાઈના શાંતિનાથ, એટલે એ ભગવાન તો એવા છે કે જ્યાં જાય ત્યાં સિક્કો પડે. ઓ શાંતિનાથ ભગવાન, તમારે કાંઈ લેવા દેવા ન હોય ને દીક્ષાર્થી સાથે, પ્રસંગ સાથે, દીક્ષા સાથે, તો આમના નામ પર તમે ખેંચાઈને આવી જાઓ. એવા શાંતિનાથ ભગવાન નિરખીને જુઓ તો ખરા કે કેવા ભવ્ય શાંતિનાથ. એવા શાંતિનાથ આપણને મળ્યા છે. હે તીર્થંકર દેવ, બસ આપના પ્રભાવે અમારા સર્વ કામો સિદ્ધ થાઓ. અમને જીવનમાં નાની શાંતિ ને મોટી શાંતિ આવડી જાય એવું સૌભાગ્ય પ્રાપ્ત થાઓ, અને આપના કારણે અમારા જીવનમાં સર્વત્ર શાંતિ સ્થપાઈ જાય. આપ જન્મ્યા અને આખા નગરમાં ઉપદ્રવ શાંત થઈ ગયો. બસ મને એવું આપો. આપણે તો જઈએ ત્યાં ઉપાધિ ઊભી કરીએ છીએ. ભગવાન આવ્યા ને ઉપદ્રવ શાંત થયો, આપણે જઈએ ને ઉપાધિ પ્રગટ થાય. આપણા પગલે પગલે ઉપદ્રવ, એમના પગલે પગલે શાંતિ. આપણે એમ થાય કે કેવું છે, કેવું સરસ, આમ પદે પદે નિધાનાની. આપણા માટે એમ કહે પદે પદે નિધનાની. નિધન એટલે મૃત્યુ, પદે પદે નિધનાની. એમના પગલે પદે પદે નિધાનાની જેવું છે. ભગવાનના પગલે પગલે પથ માંડીએ અને કહીએ ભગવાન બસ આપની જેમ જીવનમાં સર્વત્ર શાંતિનો અનુભવ અને શાંતિની પ્રભાવના કરનારા બનીએ. બસ મારા સંપર્કમાં આવે એને શાંતિ, અને કોકના સંપર્કમાં આવું તો મને ને એને બેને શાંતિ. બસ આવો જીવનમાં શાંત સ્વભાવ રહે. એ શાંતિનાથ ભગવાન જન્મ્યા એ પહેલા ગર્ભસ્થ અવસ્થામાં સર્વત્ર ઉપદ્રવને શાંત કરનારા બન્યા. આ શાંતિનાથ કુંથુનાથ ભગવાન. સ્તૂપ એટલે કુંથુ, વિશિષ્ટ રત્નમય મોટો સ્તૂપ ઘરના આંગણે છે. એ માતા એક સ્વપ્નમાં જોયો એટલે નામ પડ્યું કુંથુનાથ. અનિષેધ અર્થમાં આવે. અકરણ એટલે નહીં કરવું. અમિત્ર એટલે મિત્ર ન હોય એ. છે ને નિષેધ અર્થમાં, નેગેટિવ અર્થમાં આવે. ર એટલે આપનાર, જે આપનારા નથી એવા. જે આપનારા નથી એવા. તો શું આપનારા નથી? કે ક્યારેય શાપ આપતા નથી, ક્યારેય બદદુઆ આપતા નથી, ક્યારેય તિરસ્કાર આપતા નથી એવા મારા અરનાથ. એક અર્થ એ કર્યો છે સાન્વર્થ નામથી. અને બીજો અર એટલે ચક્ર, આરા હોય ચક્રમાં, એવા કર્મની કચુંબર કરી નાખે એવો એક વિશિષ્ટ ચક્રવાળો આરો જોયો. એની શ્રેણી ચક્ર રૂપે જોઈ એટલે અરકુમાર, અરનાથ નામ પડ્યું. ખંભાતની અંદર એક અરનાથનું દેરાસર છે. બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે કે અરનાથ ભગવાન મૂળનાયક તરીકે હોય. પ્રાય કહીને શંકેશ્વરજીમાં જાઓ ને 52 જિનાલય છે, એ દેરીઓમાં ભગવાનની બરાબર પછવાડે એક જે મેઇન 3 દેરી કહેવાય 52માંથી, એક છેલ્લે વચ્ચે ને આ જે 3 મહત્વની દેરી હોય ને એમાં એક દેરીમાં પ્રાય અરનાથ છે. હા, ખંભાતમાં એક મૂળનાયક અરનાથ. અરનાથ મૂળનાયક તરીકે બહુ ઓછા, પણ અરનાથ ભગવાન પણ એક વિશિષ્ટ પ્રભાવ પાથરનારા, કર્મનો કચરો કરી નાખે એવું કર્મનું આરાવાળું ચક્ર એ અરને જોનારા હતા માતા, માટે અરનાથ નામ પડ્યું. મોહ મહામલ્લને તોડી નાખે એવા કુસ્તીબાજ એટલે મહામલ્લ, ધર્મમલ્લ યોદ્ધા કે જે મોહ મહામલ્લને પરાસ્ત કરે એવી તાકાતવાળી વ્યક્તિ ગર્ભમાં આવી અને મલ્લિકુમાર નામ પડ્યું, મલ્લિકુમારી. બીજી બાજુ એવું પણ એક નામ પડ્યું કે પુષ્પોની શ્રેણી, પુષ્પના ગુચ્છાઓની શ્રેણી બનાવી અને એની પર શયન કરવાનો દોહદ માતાને પ્રગટ્યો એટલે પણ મલ્લિકુમારી નામ પડ્યું. અને એ નામ પડવાની પાછળના એક એકના રહસ્યો હતા. મુનિ સુવ્રત નામ પડ્યું તો મુનિ, સુ અને વ્રત ત્રણેય શબ્દોનો અર્થ બેસે છે. મન્યતે યથાવસ્થિતમ જગત સ્વભાવમ ત્રૈકાલિકમ ય સ મુનિ. જે મુનિ ત્રણેય કાળના લોક સ્વભાવને યથાવસ્થિત રૂપે જાણે અને માને એને મુનિ કીધા. એને મુનિ કીધા. બસ એવા મુનિ કે જે જગતના સ્વભાવને અંદર સ્થિર કરીને બેઠા છે એવા સારા વ્રતોને ગ્રહણ કરવું. જગતના સ્વભાવનું સ્વીકૃતિ અને સારા વ્રતોની સ્વીકૃતિ ગર્ભસ્થ અવસ્થામાં માતાએ ખૂબ કરી. ગર્ભમાં બાળક આવ્યો અને જગતના સ્વભાવની જાણે આમ સ્વીકૃતિ થઈ ગઈ હોય, ઘટનાઓ બને. જગત સ્વભાવ, આ જગત સ્વભાવ છે. જગતમાં આવું થાય. દિવસ પછી રાત પડે, રાત પછી દિવસ પડે. જેટલી સહજતાથી સ્વીકારીએ છીએ એવી સહજતાથી પડતી ચડતીને પણ સ્વીકારવાની, બનતી ઘટનાઓને પણ સ્વીકારવાની. આ સહજ સ્વીકારનો ભાવ આવ્યો ઘટનાક્રમનો. બસ આ અવસ્થા આવી એટલે જગત સ્વભાવનો સ્વીકૃતિ ભાવ અને સારા સારા વ્રત પચકાણ પુષ્કળ ગ્રહણ કર્યા. સારા વ્રત એટલે સુવ્રત, એને ગ્રહણ કરવાનો ભાવ વારંવાર જાગતો હતો. આજે આ વ્રત લઉં, આજે આવું વ્રત લઉં, આજે આવું વ્રત લઉં, એટલે મુનિ સુવ્રત નામ પડ્યું. આ મુનિ સુવ્રત સ્વામી એમનું નામ પડવામાં આવ્યું. નમિકુમાર, તમે જાણીને અચરજ પામો. આ ખૂણામાં બેઠેલા કોઈ તીર્થંકર ક્યાં મૂળનાયક હશે ક્યાં ખબર પડે, પણ આપણને લાગે વિજય રાજા ને વપરા રાણી એ બેઠા હતા અને કોકે આવીને કીધું કે દીકરો જન્મ્યો છે, દીકરો જન્મને જે ઉત્સવ કર્યો છે ભાગ્યે જ વર્ણન વાંચતા અચંબો પામીએ એવું ભાગ્યે ક્યાંક દેખાવા મળે એવો ઉત્સવ, પુત્ર જન્મોત્સવ. અને એના કારણે આજુબાજુના રાજાઓને થયું
કે આ તો બહુ શ્રીમંત, બહુ સત્તાધીશ, હવે પાછો પરાક્રમી દીકરો આવ્યો છે. અને જે વર્ણનો સાંભળે આવો દીકરો, આવો દીકરો, આવો દીકરો, જેનો ઉત્સવ આવો હોય એ મોટો થતો ભારે પડશે, અત્યારથી જ એનું રાજ્ય લઈ લેવું. બાજુના રાજાએ ઘેરો નાખ્યો અને ઘેરી લીધા. ખબર પડી વિજય રાજાએ ચારે બાજુ કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા અને તરત આપત્તિ આવી છે, સૈન્યને સાબદું કર્યું. માતા કે એવા સેના આવે, આપણે ત્યાં રંગમાં ભંગ પાડનાર કોણ? આ દીકરાના ઉત્સવ હજી 10 દિવસ ચલાવવાનો. તો હવે ના ચાલે, આજે વાઇન્ડ અપ કરો. શેનો ના ચાલે? દીકરાનો ઉત્સવ બંધ કરી દેવાનો? તો કે બરાબર છે, પણ હવે આપણી પ્રજા પ્રત્યેની જવાબદારી છે. ઘેરો નાખ્યો. તો ઘેરો નાખ્યો તો શું થઈ ગયું? અરે કે ઘેરો નાખ્યો શું થઈ ગયું? આપણી રક્ષણની જવાબદારી છે. દરવાજા બંધ કર્યા કિલ્લાના, આખા કિલ્લાની દિવાલો પર ચોકીયાતો મૂક્યા છે. એ કે તમે રહેવા દો, હું બધું પતાઈ આવું છું. કોણ કહે છે? વપરા માતા કે તમે રહેવા દો, હું બધું પતાઈ આવું છું. તું શું પતાવીશ? તમે બેસો, હું બધું પતાઈ આવું. અને નાનકડા દીકરાને, આમ દીકરો હોય ને, આમ દીકરાને હાથમાં લીધો અને સટ બહાર ગઈ. કિલ્લાની જે ફરતી દિવાલ હોય ને, એ દિવાલ એટલે કહેવાય કિલ્લાની દિવાલ, એની ઉપર તમારી ગાડી ચાલે એવો પોળો હોય, વોકવે. કિલ્લાની દિવાલની જાડાઈ એવી હોય એટલે દિવાલ કહેવાય, પણ બાકી રસ્તો હોય. તમને સિંગલ ટ્રેક રોડ જોવા મળે. 12 ફૂટની પહોળાઈવાળી દિવાલ હોય, એની ઉપર ચડી સીડીથી, અને ત્યાં દીકરાને લઈ અને આમ બેસી ગઈ. દીકરાને હાથમાં રાખી સૈનિકો શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ મિજાજમાં આવેલા દુશ્મનના રાજ્યના સૈનિકો એ બધાને દીકરાના દર્શન કરાવાય છે. ઓહ, એનું રૂપ, એનું તેજ, એની કાંતિ જોઈને ઓહ બધાના મોઢામાંથી આહ સરી ગઈ. શસ્ત્રો મૂકી દીધા અને બધા નમી પડ્યા. તે નામ પડ્યું નમી કુમાર. આ નામ પડ્યું કે સૈનિકો શત્રુ રાજ્યને આવી અને બધા ઢગલો થઈને નમી પડ્યા, તો નામ પડ્યું નમી કુમાર. આ લખ્યું છે, રૂવાટા ખડા થાય કે તીર્થંકર જન્મજાત નવજાત બાળક શું અલૌકિક અંદર કેવું સ્થિર કર્યું હશે, મૈત્રી ભાવ કેવો જમાવ્યો હશે કે બાળ અવસ્થામાં બાળક કંઈ ન કરી શકે. શું કરી શકે? બે સૈન્ય ભેગા થઈને જે ન કરી શકે એ. આજે મને એમ થાય કે કેવું સરસ ને, આજે આપણી પાસે વપરા માતા નથી, બાકી નમી કુમારનો ફોટો લઈ અને કોઈ વપરા માતા ખાલી યુક્રેન ને રશિયા વાળાને ખાલી એમ બતાવે ને, આમ જરૂરી છે અત્યારે. અમેરિકા વાળાને બતાવે, ચાઇના વાળાને બતાવે, જરૂરી છે અત્યારે. આ બહુ વધારે પડતું કરતા હોય, ટેરિફ લગાડતા હોય કે ભાઈ તું આ જો ને ભાઈ, અમારા નમીનાથ ભગવાનને જો ને જરા, ભાઈલા થોડો ડાયો થા ને, અને કાં તો માપસરમાં ગાંડો થા. આ બધાને હેરાન કરે તું. અત્યારે જરૂર છે આવા નમી કુમારની, ક્યાંય નથી મળતું. આવા નમી કુમાર, એનું દર્શન માત્ર થાય, નવજાત બાળક, અને એનું પરાક્રમ કેટલું, તેજ કેટલું, માત્ર એમના દર્શન અને શત્રુઓના મનના શત્રુતાના ભાવ શમી જાય. આ નમી કુમાર એ નામ પડ્યું. અરિષ્ટ નેમી, અરિષ્ટ અશુભ, એને ચક્રથી ખતમ કરે એવું ચક્ર. નેમી એટલે ચક્ર. અશુભના પરંપરાગત રીત રિવાજો, એના કાર્યો, એની ફંક્શનિંગ બધું ખતમ કરી નાખે એવું ચક્ર જેણે ઊભું કર્યું એ અરિષ્ટ નેમી, એટલે નેમિનાથ ભગવાન. એમને જોયા અને આ જોયા પછી એમણે નામ પાડ્યું અરિષ્ટ નેમી. બાજુમાંથી અંધારું હોવા છતાં સ્પષ્ટપણે સાપ જતો દેખાય, અજવાળામાં જતો જેવો દેખાય એવી રીતે. પાર્શ્વતઃ ઉપસર્પત, બસ બાજુમાંથી સરકતો એવા સાપને માતાએ જોયો એટલે પાર્શ્વકુમાર નામ પડ્યું. પાર્શ્વકુમાર નામ પડ્યું એ તો ઠીક, પણ આ એક જ તીર્થંકરની માતા એવી છે જેના 14 સ્વપ્નના ફલાદેશ કાં તો પતિ આપે, કાં તો નૈમિત્તિકો જ્યોતિષીઓ આપે. આમને 14 સ્વપ્નના ફલાદેશ ઇન્દ્ર મહારાજે આપ્યા છે. હા, કહે મઘવા મળી, સુપના દેખે અર્થ વિશેષે કહે મઘવા મળી. પાર્શ્વજીનંદા વામાનંદા એ સ્તુતિમાં થોઈના જોડામાં આવે છે. મઘવા એટલે મઘવન શબ્દ છે. ઇન્દ્ર આવી અને અર્થ વિશેષ આ 14 સપનાનો, માતા તમે જે સપના જોયા લાવો હું અર્થ કહું. અર્થ કહેવા માટે ઇન્દ્ર નીચે આવે. તમે વિચાર કરો ખાલી, આ તીર્થંકરનું સૌભાગ્ય છે. એક જ તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન વખતે આ ઘટના બની. પાર્શ્વનાથ અને શાંતિનાથ છે ને, એમાં બેમાં વિશેષતા તમે જુઓ. 9 સ્મરણ છે, 9માં 3 એ લોકોએ લઈ લીધા. કલ્યાણ મંદિર, નમિયુણ, આ ઉવસગરમ, આ 3 પાર્શ્વનાથ કે આ મારા છે. શાંતિનાથ એટલે મોટી શાંતિ, શાંતિકરમ, અને અજીત શાંતિમાં અજીતનાથ શાંતિનાથ કમ્બાઈન્ડ, એટલે એમાંય સ્ટેક રાખ્યો પાછો પોતાનો. એ 3 સ્વર્ણ શાંતિનાથે લઈ લીધા. તમે જુઓ ને, એક વિશિષ્ટ પ્રભાવ છે. તીર્થંકર ભગવંતોની સ્તવનાઓ, ગુણની સ્તવના હોય, ખાલી નામ પણ તમે બોલો તો તમારા બધા જ તકલીફો, આપત્તિઓ દૂર થાય એવું સામ્રાજ્ય છે એ પાર્શ્વકુમાર. અને એવું જ નામ પડ્યું વર્ધમાન કુમાર. બધું જ હિરણ્યને વધામો, સુવર્ણને વધામો, યશ, સૌભાગ્ય, ખ્યાતિ, પ્રસિદ્ધિ, પ્રભાવ, પુણ્ય, સમૃદ્ધિ,
ધન ધાન્ય બધી રીતે વધતું 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 બસ ભગવાન આવ્યા ગર્ભમાં અને બધું વધ્યા જ કરે વધ્યા જ કરે વધ્યા જ કરે વધ્યા જ કરે છે. આ વધ્યા જ કરે છે બસ એનું નામ તીર્થંકરનું આગમન એટલે નામ પડ્યું વર્ધમાન કુમાર. કરીસામો વડ્ડમાણુતી નામ જો એમ કરીસામો ભગવાનનું નામ આપણે વર્ધમાન કુમાર પાડશું. માતા પિતાએ ત્યારથી નક્કી કરેલું કે ગુણ નિષ્પન્ન નામ પાડવું છે. ગુણ નિષ્પન્ન નામ એટલે નામના આધારે ગુણ અને ગુણના આધારે નામ પડતું હોય. બસ એવો ગુણ નિષ્પન્ન નામ પાડશું. તો આવું નામ પાડવા માટે એમણે વર્ધમાન કુમાર શબ્દ વાપર્યો. એના આધાર પર આ શબ્દ પકડાયો. જ્યાં જે પણ શુભ તત્વ હોય બધું વધે. જમીનમાં રસકસ વધે, ફળમાં રસકસ વધે, નદીઓમાં નીર વધે, સુવર્ણનું તેજ વધે, લોકોમાં સંપ વધે, પૃથ્વીનો કંપ ઘટે, બધું શુભ શુભ વધતું જાય અને અશુભ અશુભ ઘટતું જાય. લોકોમાં મિત્રતા વધે, શત્રુતા ઘટે. આ શત્રુતા ઘટે એ પણ વર્ધમાન ભાવ, મિત્રતા વધે એ પણ વર્ધમાન ભાવ. અશુભ ઘટે અને શુભ વધે બે ચેનલો ચાલી અને એના આધાર પર નામ પડ્યું કે વર્ધમાન કુમાર નામ પાડવું. દરેક તીર્થંકર ભગવંતના નામ અને એ નામની પાછળ રહેલા રહસ્યો જાણીએ ને ત્યારે થાય કે શું તીર્થંકરનો પ્રભાવ છે